Hello and welcome to your own YouTube channel Space and Time, and my name is Sajid, and today we are going to start fresh new chapter, that is current electricity એટલે કે પ્રવાહ વિદ્યુત. તો અત્યાર સુધી તમે મારી સાથે બે ચેપ્ટર ભણી ચૂક્યા છો. એ એક યુનિટ હતો JEE NEET નો અને બોર્ડના બે ચેપ્ટર હતા. ચેપ્ટર નંબર 1 જે હતું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. તો પહેલામાં તમે વિદ્યુત બળ ભણ્યા, વિદ્યુત ક્ષેત્ર ભણ્યા અને બીજામાં તમે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર ભણ્યા. આ જે વિદ્યુત ભાર છે એ 3 યુનિટમાં વહેંચાયેલો છે. તો આજે જે આપણે ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે એ ચેપ્ટર ઓલ એન્ડ ઓલ એટલું અઘરું નથી, બરાબર ને? કારણ કે મોટાભાગના કન્સેપ્ટ જે છે એ તમે નીચલા ધોરણમાં, નીચલા ક્લાસીસમાં ઓલરેડી ભણી ચૂક્યા છો. એનું થોડું ઘણું એડવાન્સ વર્ઝન આવશે. બીજું, જે તમારું બોર્ડનું ભણવાનું છે એ તમારા કમ્પિટિટિવમાં આવે છે, એવું કંઈ બહુ વધારે ફરક આવતો નથી કે તમારે બહુ બધી પ્રેક્ટિસ કરવી પડે, બરાબર? તો અહીંયા તમે પૂરતું ધ્યાન આપશો તો બોર્ડનું અને તમારું કમ્પિટિટિવનું બંને થઈ જશે. જો તમે પહેલી વખત હોય તો આગળના બે ચેપ્ટર જરૂર અટેન્ડ કરો. જો તમે આગળના ચેપ્ટર શીખેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટ અને પેન લઈને બેસી જાઓ, જેથી કરીને તમને પ્રોપર આ ચેપ્ટર ઉપર ફોકસ સાથે આવડે અને લોંગ સમય સુધી, લોંગ ટાઈમ સુધી યાદ રહે, બરાબર? તો જોઈએ આપણે અહીંયા ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. શું છે ચેપ્ટર? ચેપ્ટર 03 કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે પ્રવાહ વિદ્યુત. કરંટ ઇલેક્ટ્રિસિટી, બરાબર? અચ્છા, અહીંયા તમને કહી દઉં છે કે વિદ્યુત શાસ્ત્ર છે, જે વિદ્યુત શાસ્ત્ર છે એમાં એને યુનિટ વાઇઝ આવી રીતે ડિવાઈડ કરવામાં આવ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેજો, તમારા કોન્ફિડન્સ બિલ્ડિંગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? અચ્છા, એક તો વિદ્યુત ભારની જે સ્થિતિ છે એ જ્યારે સ્થિર હોય ત્યારે, બરાબર? બીજું, વિદ્યુત ભાર ગતિમય પણ કેવો? અચળ વેગથી. અને ત્રીજું, વિદ્યુત ભાર જે છે તે ગતિમય પણ કેવો? પ્રવેગી, બરાબર? સ્ટેટિક કન્ડિશનમાં કોન્સ્ટન્ટ વેલોસિટી અને એક્સેલરેટેડ ચાર્જ, પ્રવેગિત, બરાબર? તો અહીંયા વિદ્યુત ભાર જ્યારે સ્થિર છે ત્યારે તમે એની બધી જે ચર્ચા કરી છે ચેપ્ટર નંબર 01 કરી છે, એમાં તમે વિદ્યુત બળ ભણ્યા, વિદ્યુત ક્ષેત્ર ભણ્યા અને ચેપ્ટર 2 માં બી વિદ્યુત સ્થિતિમાન ભણ્યા, વિદ્યુત સ્થિતિ ઉર્જા ભણ્યા, કેપેસિટર ભણ્યા, બરાબર? આમાં ઘણા ખરા કન્સેપ્ટ તમે અહીંયાથી બી લીધા છે, પણ એ કોન્ફિડન્સ બિલ્ડ થશે તમારું આગળનું. ઘણા ખરા મેં ચેપ્ટર 3 ના જે કન્સેપ્ટ છે એ અહીંયા બી વાપર્યા છે. તો જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય તો તમારો આ બને છે યુનિટ 1. આ જે છે એ તમારું બને છે નીટ માટે, JEE માટે યુનિટ 1, બરાબર? આ બે ચેપ્ટર થઈ અને યુનિટ 1 બને છે જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય છે ત્યારે. અચ્છા, જ્યારે વિદ્યુત ભાર ગતિમાં હશે એટલે કે અચળ વેગથી ગતિ કરતો હશે વિદ્યુત ભાર, ત્યારે તમે ચર્ચા કરશો ચેપ્ટર નંબર 3 માં વિદ્યુત પ્રવાહની. વિદ્યુત પ્રવાહની એટલે કે કરંટની અને એના લગતી રાશિઓની. અવરોધ છે, બેટરી છે, ક્યારે અવરોધ બદલીશું તો શું થશે, બેટરી બદલીશું તો શું થશે, સમાંતર જોડાણોમાં શું થશે, સ્થિતિ જોડાણોમાં, શ્રેણી જોડાણમાં શું થશે, અને બીજી બી ઘણી બધી આપણે આમાં ચર્ચા કરીશું. તો ત્યારે વિદ્યુત ભાર ગતિમય હોય, અચળ વેગ, તો આપણે વિદ્યુત પ્રવાહની ચર્ચા કરીશું. અચ્છા, જ્યારે વિદ્યુત ભાર ગતિમાં હોય અને પ્રવેગિત હોય તો આપણે એ વખતે ચેપ્ટર નંબર
04 ની ચર્ચા કરીશું. આ જે છે તમારું ચેપ્ટર, એ ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર. આને એવું કહીશું આપણે નામ, વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર. કારણ કે પ્રવેગિત વિદ્યુત ભાર એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઊભું કરશે. તો આવી રીતે આ યુનિટ વહેંચાયેલા છે. આ યુનિટ 2 તમે લઈ શકો, આને યુનિટ 3 લઈ શકો લેવું હોય તો, બરાબર. આને યુનિટ 2 લઈ શકો તમે, આને યુનિટ 3 લઈ શકો, બરાબર. અચ્છા, એકચ્યુઅલી આમાં 5 નો બી સમાવેશ થઈ જાય છે, બરાબર. એકચ્યુઅલી આમાં ચેપ્ટર નંબર 5 નો બી સમાવેશ થઈ જાય છે. ચેપ્ટર 5 જે છે એ પ્યોર મેગ્નેટિઝમ છે, એટલે કે પ્યોર ચુંબકીય શાસ્ત્ર છે. આ વિદ્યુત શાસ્ત્ર થઈ જશે અને આ વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર થઈ જશે. તો આવી રીતે આપણે આ જે છે એ ભણવાનું છે. આ તમે ઓલરેડી ફિનિશ કરી દીધું છે સક્સેસફુલી. ટેસ્ટ બી જલ્દી મુકાઈ જશે ચેપ્ટર નંબર 2 નો. આજે જે તમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો એ આ છે કે વિદ્યુત ભાર જ્યારે ગતિમાં હશે તો એ વિદ્યુત પ્રવાહની રચના કરશે. આ વિદ્યુત પ્રવાહ ના ગુણધર્મો શું છે, કેવી રીતે ગતિ કરે છે, એના લગતી રાશિઓ કઈ છે, એન્ડ સો ઓન, એ બધી આપણે ચર્ચા કરવાના છીએ. તો આઈ હોપ તમને ક્લિયર કટ થઈ ગયું હશે કે શું આપણે ભણવાનું છે, બરાબર. તો આટલું નોંધી લો. આપણે હવે આગળ વધીએ. ચાલો, પહેલું એપિસોડ છે. ટેમ્પો બનાવી રાખજો, ઇન્ટરેસ્ટથી લેક્ચર અટેન્ડ કરજો. આગળના કોઈ ટોપિક ના આવડતા હોય તો જરૂરી નથી કે એક વખત વિડીયો જોવાથી, એક વખત લેક્ચર અટેન્ડ કરવાથી, કે પછી કોન્ટેક્ટ લેક્ચર હોય, ફિઝિકલ લેક્ચર હોય કે ઓનલાઈન લેક્ચર હોય, જરૂરી નથી કે એક વખત જોઈએ તો આવડી જ જાય, બરાબર ને. અને રિપીટેડલી જોવું પડે, ચર્ચા કરવી પડે તો આવડશે. તો કોઈ એવું માનતું હોય કે ભાઈ શું ભણાવે છે સાહેબ, અટેન્ડ કરવું આવડતું નથી, ધીસ ઇઝ નોટ ધ વે. તમારે એને પ્રોપર ફોકસથી અટેન્ડ કરવું પડશે. પાછલા ઇવન ધોરણ 1 થી 10 માં કોઈ નાનો કન્સેપ્ટ નહીં આવડતો હોય તો બી અહીંયા તકલીફ પડશે. કારણ કે મેથ્સ જે છે એ સાયન્સને પ્રદર્શિત કરવા માટેની લેંગ્વેજ છે. તો મેથ્સમાં થોડી ઘણી પ્રોબ્લેમ હશે તો અહીંયા પ્રોબ્લેમ થશે, પણ એનો મતલબ એવું નથી કે તમને મેથ્સ નહીં આવડે તો ફિઝિક્સ નહીં આવડે. પાયાના મેથ્સનું નોલેજ હશે, 1-2 દિવસનું કામ છે, થોડું રિવિઝન કરશો તો આવડી જશે. અચ્છા, તો હવે આપણે અત્યારે નવી રાશિની ચર્ચા કરીશું, જે છે વિદ્યુત પ્રવાહ. જે છે વિદ્યુત પ્રવાહ. અહીંયા આ કરંટ નામ છે. કરંટનો મતલબ શું છે? કરંટનો જનરલી કે પેલું ઝટકો લાગે એટલે આપણે કહીએ છીએ કરંટ લાગ્યો. કરંટનો મતલબ એવો નથી. કરંટનો મતલબ છે વહન. કરંટનો મતલબ છે ફ્લો. ફ્લો રેટ બી તમે કહી શકો, અથવા રેટ ઓફ ફ્લો કહી શકો, અથવા આને તમે વહન દર બી કહી શકો. વોટર કરંટ બી હોઈ શકે, એટલે કે પાણીનો વહન દર, બરાબર ને. એર કરંટ બી હોઈ શકે, એટલે કે હવાનો પ્રવાહ, બરાબર ને. એર કરંટ હોઈ શકે, વોટર કરંટ હોઈ શકે. એટલે કરંટ જરૂર, કરંટ શબ્દને વિદ્યુત જોડે કશું લેવા દેવા નથી. જ્યારે ઇલેક્ટ્રિક કરંટ હોય તો એ વિદ્યુત પ્રવાહ છે. પણ નોર્મલ આપણી લાઈફમાં આપણે કરંટ શબ્દ વાપરતા થઈ ગયા છે કે જ્યારે બી કોઈ એવા નેકેડ તારને તમે અડો અને તમને ઝટકો લાગે ઇલેક્ટ્રિસિટીનો તો તમે એને કરંટ કહી દો છો, બરાબર. કરંટનો મતલબ છે ફ્લો રેટ, એટલે કે વહન દર. વોટર કરંટ એટલે પાણીનું વહન દર. એર કરંટ એટલે હવાનું વહન દર. તો અહીંયા ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહની વાત થઈ છે. સિમ્પલ પ્રવાહ શબ્દથી જ આપણને ખબર પડે યાર કે શું છે આ પ્રવાહ શબ્દ છે. કે વિદ્યુત વિદ્યુત એટલે શેનું વહન થતું હશે? વિદ્યુત ભારનું વહન થતું હશે, હા કે ના? તો વિદ્યુત ભારનું જે વહન થતું હશે એને તમે વિદ્યુત પ્રવાહ કહી દો છો, બરાબર. કે દાખલા તરીકે હું કોઈ આવું તાર લઈ લઉં છું, બરાબર. આ મેં તાર લઈ લીધો, અહીંયા એક એ જેટલો આડછેદ લઈ લીધો છે, એક ક્ષેત્રફળનો આડછેદ લઈ લીધું છે, બરાબર. અહીંયા આ વિદ્યુત ભારો છે. ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર એનાથી ફરક પડતો નથી. યાદ રાખજો, આપણે જનરલ ટર્મમાં ઇલેક્ટ્રોનના વહનને ગણીશું ચેપ્ટરમાં, પણ અહીંયા હું તમને એવું કશું કહેતો નથી. અચ્છા, દાખલા તરીકે આ સ્થિર વિદ્યુત ભાર છે. અહીંયા અત્યારે આવી રીતે વિદ્યુત ભાર ગોઠવાયેલા છે. થોડું ઘણું એ હોઈ શકે થર્મલ વાઇબ્રેશનમાં, ઉષ્મીય ઉર્જામાં હોય. તો અહીંયાથી કાં તો તમે એને કોઈ પણ પ્રકારની ઉર્જા આપો, કોઈ પણ પ્રકારની ઉર્જા આપો, બરાબર. અને તમે અહીંયા વિદ્યુત ક્ષેત્રની રચના કરી, દાખલા તરીકે. ચલો વિદ્યુત ક્ષેત્ર બી જવા દો, બહુ અત્યારે હાલ ડિટેલમાં નથી જતા. કોઈ ઉર્જા આપી, બરાબર. આ ઉર્જા આપતા જે વિદ્યુત ભારો છે એને વિદ્યુત બળ કે કોઈ પણ પ્રકારનું બળ અનુભવાશે. તો માની લો એ આ દિશામાં ગતિ કરે છે. બધા વિદ્યુત ભારો કરશે ગતિ, બરાબર. બધા વિદ્યુત ભારો ગતિ
કરશે. અને હું આ વિદ્યુત ભારની ચર્ચા કરી દઉં. આ વિદ્યુત ભાર ડેલ્ટા ટી સમયમાં આટલું અંતર કાપી અને અહીંયા આવ્યો, તો એના પાછળના વિદ્યુત ભારો આગળ વધશે, આ વિદ્યુત ભારને આગળ ધક્કો લાગશે. ધક્કો તો લાગશે ને બધા, હું આ તો જસ્ટ તમને બતાડવા માટે અહીંયા કરું છું. બધા વિદ્યુત ભારને થોડો 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 ધક્કો લાગશે. આ વિદ્યુત ભાર માની લો આટલું અંતર કાપીને અહીંયા આવ્યો, આ વિદ્યુત ભાર અહીંયા જશે, આ વિદ્યુત ભાર અહીંયા જશે, આ વિદ્યુત ભાર અહીંયા જશે, બરાબર. તો જે વિદ્યુત પ્રવાહ છે એનું સમીકરણ અહીંયાથી તમે બનાવો છો. આઈ બરાબર વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આઈ છે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આ એનું સમીકરણ છે. એની વ્યાખ્યા કેવી થઈ જશે? વ્યાખ્યા એની થઈ જશે વિદ્યુત ભારના વહન દરને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત ભારના વહન દરને વિદ્યુત પ્રવાહ કહે છે. જ્યારે બી દર શબ્દ વપરાય ને, જ્યારે બી દર, કોનો દર? વિદ્યુત ભારના વહનનો દર. તો જ્યારે બી દર શબ્દ વપરાય તો એ રાશિ ડિવાઇડેડ બાય સમય હોય, જે બી રાશિ હોય. અહીંયા વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભાર ભાગ્યા સમય. યાદ રાખી લો, બહુ એકદમ પાયાની વાત કરું છું તમને. દર શબ્દ વપરાય એટલે કે રેટ, ઇંગ્લિશમાં રેટ શબ્દ વપરાય તો એ હંમેશા, કારણ કે વસ્તુની સરખામણી તમે બે રીતે કરો છો, એક સમયની રીતે, બીજું સ્થાનની રીતે, બરાબર. કે આ સમય અહીંયાથી આ માણસ નીકળ્યો હતો, આ સ્થાનેથી નીકળ્યો હતો, આ સ્થાને હતો, આ સમય હતો. તો તમે જ્યારે દર શબ્દ વપરાય તો તમે રાશિ ભાગ્યા સમય. જ્યારે પ્રચલન શબ્દ વપરાય, એડવાન્સમાં કહી દઉં છું, જ્યારે પ્રચલન શબ્દ વપરાય તો તમે રાશિને ભાગશો સ્થાન જોડે. ગ્રેડિયન્ટની વાત કરું છું, બરાબર ને? આ યાદ રાખી લો. ગ્રેડિયન્ટ જ્યારે વપરાય ત્યારે તમે જે ક્વોન્ટિટી છે એને પ્લેસ જોડે ડિવાઈડ કરશો, બરાબર. તમે વેલોસિટી ગ્રેડિયન્ટ ભણ્યા હશો, ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ, વેગ પ્રચલન, ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. તો પ્રચલન શબ્દ જે છે એ સ્થાન સાથે સંકળાયેલું છે અને જે દર શબ્દ છે એ સમય સાથે સંકળાયેલું છે. તો રાશિ ભાગ્યા સમય, બરાબર ને? વિદ્યુત ભારનો વહન દરને વિદ્યુત પ્રવાહ કહે છે તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આ થઈ ગયો એવરેજ વિદ્યુત પ્રવાહ, સરેરાશ વિદ્યુત પ્રવાહ. કેમ સરેરાશ વિદ્યુત પ્રવાહ? ભાઈ આખા વાયરમાં એટલા બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે, બધા એક સાથે એક સરખું અંતર ના આવી કાપતા હોય, બરાબર ને? તો એકમ આડછેદમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થશે એનું સરેરાશ આપણે અલગ અલગ જગ્યાનું લઈ લઈએ છીએ. એ આઈ એવરેજ થઈ જશે સમય પ્રમાણે. અલગ અલગ સમય અલગ અલગ અંતર કાપ્યું એવું બી બની શકે, બરાબર. તો આ જે છે એને હું લખી દઈશ આઈ એવરેજ. એને હું લખી દઈશ આઈ એવરેજ, એટલે કે સરેરાશ વિદ્યુત પ્રવાહ થઈ જશે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અચ્છા, તત્કાલીન એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ પ્રવાહની વાત કરીએ તો આઈ તમારે કેવી રીતે લખાય? અહીંયા લિમિટ મૂકી દો, ડેલ્ટા ટી ટેન્ડ ટુ 0 ડેલ્ટા ક્યુ. ભાઈ મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન છે. હું એમ કહું કે 1 કલાકમાં પસાર થતો પ્રવાહ તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. પણ હું કહું 1 સેકન્ડમાં, 1 માઇક્રો સેકન્ડમાં, તો તમે સમય શું કરતા ગયા જુઓ. 1 કલાક મોટો કે 1 સેકન્ડ? 1 કલાક. 1 સેકન્ડ નાનું છે, 0 ના વધારે નજીક છે. 1 માઇક્રો સેકન્ડ 0 ના હજુ નજીક છે. 1 નેનો સેકન્ડ 0 ના હજુ નજીક છે. તે ડેલ્ટા ટી ને મેં સૂક્ષ્મ કરતો જઉં છું. ડેલ્ટા ટી ને હું શું કરતો જઉં છું? સૂક્ષ્મ કરતો જઉં છું. તો આ થઈ જશે ડીક્યુ બાય ડીટી. ભાઈ આ લક્ષથી ગભરાવાની જરૂર નથી લિમિટથી. લિમિટનો મતલબ છે તમે અહીંયા આને હદ બાંધી દીધી છે કે ડેલ્ટા ટી ને કેવું રાખવાનું છે? એકદમ સૂક્ષ્મ. તો ક્યુબિક કેટલું થઈ જશે? સૂક્ષ્મ થઈ જશે. તો તત્કાલીન પ્રવાહ જે થઈ જશે એ થઈ જશે ડીક્યુ ભાગ્યા ડીટી. યાદ રાખી લો, બહુ કામની વસ્તુ છે. અહીંયાથી તમે આવું સમીકરણ બી બનાવી શકો. ડીક્યુ બરાબર આઈ ડીટી, બંને બાજુ સંકલન લઈ લો તો આ થઈ ડીક્યુ બરાબર આઈ ડીટી. તો આ થઈ જશે કુલ વિદ્યુત ભાર ક્યુ, જે બી લિમિટ હોય આઈ ડીટી. આ બી એક વસ્તુ યાદ રાખી લો. અચ્છા, તો આ એક નવી રાશિ વ્યાખ્યાયિત થઈ ગઈ તમારા માટે. આ એક નવી રાશિ વ્યાખ્યાયિત તમારા માટે થઈ ગઈ કે વિદ્યુત ભારનો જે વહન દર છે એને વિદ્યુત પ્રવાહ કહે છે. એકમ સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહે છે. એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહે છે. અચ્છા, એકમની વાત કરીએ. એકમ જે છે આઈ નો એ એસઆઈ એકમ એનું છે એમ્પિયર. વૈજ્ઞાનિકનું નામ છે એટલે પહેલો અક્ષર લખવો હોય તો 1 એમ્પિયર, 2 એમ્પિયર, 0.5 એમ્પિયર આવી રીતે લખી શકાય. જો આખું લખવું હોય તો તમે આવી રીતે લખી શકાય. બહુ ડિટેલમાં ચર્ચા કરું છું, બરાબર. 1 એમ્પિયર. તો આ આઈ નો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ જે છે એ એમ્પિયર છે.
બરાબર. બીજી રીતે તમે આવું બી એને લખી શકો કે I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી છે, તો જે I નો એકમ થઈ જશે એ થઈ જશે કુલમ પ્રતિ સેકન્ડ. એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. અહીંયાથી તમને બીજું એક સમીકરણ મળી જાય, ક્યુ બરાબર IT. હા કે ના? સીધું સીધું. જો I અચળ હોય તો આ સૂત્ર ક્યારે વપરાય? જો I અચળ હોય તો યાદ રાખી લો, જો I અચળ હોય તો સમય સાથે I માં ફેરફાર ના થતો હોય તો આ શબ્દ આ જે સમીકરણ છે Q બાય T એ વપરાય. તો Q નો એકમ અહીંયાથી તમને હવે ખબર પડી ગઈ હશે કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય, બરાબર. એટલે કે IT આનું જે પારિમાણિક સૂત્ર છે ખાલી આવું થશે A, બરાબર. તો આ એક વાત થઈ ગઈ ઇમ્પોર્ટન્ટ. અચ્છા, હવે બીજી તો શું વાત થઈ ગઈ? સૂત્રની વાત થઈ ગઈ. સૂત્રની વાત થયા પછી તમારી વાત થઈ ગઈ SI એકમની. SI એકમ પછી વાત થઈ ગઈ કશું નહીં. શું વાત થઈ? કશું વાત નહીં. અચ્છા, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેં તમને વારંવાર કીધું છે કે જ્યારે બી કોઈ નવી રાશિની ચર્ચા કરો તો સૌથી પહેલા તમારા માટે જાણવું એ અગત્યનું બની જાય છે કે આ અદિશ છે કે સદિશ છે, એટલે કે સ્કેલાર છે કે, બરાબર ને, સ્કેલાર છે કે વેક્ટર છે. આ અગત્યનું બની જાય છે તમારા માટે કે રાશિ જે છે એ અદિશ છે કે સદિશ છે. કેમ ઇમ્પોર્ટન્ટ બની જાય છે? ઇમ્પોર્ટન્ટ એટલા માટે બની જાય છે કે એના જે ગાણિતિક ઉકેલો છે, એના જે ગાણિતિક પ્રક્રિયા છે એ કોના ઉપર આધાર રાખે છે? રાશિ અદિશ છે કે સદિશ? સદિશ હોય તો તમારે સરવાળા બાદબાકી કરવા પડશે, હા કે ના? રિઝલ્ટન્ટ સદિશ R = √a² b² 2ab cos θ વિરુદ્ધ દિશામાં હશે તો બાદબાકી કરવી પડશે અને સો ઓન, બરાબર. તો જે વિદ્યુત ભાર જે છે એ યાદ રાખી લો સોરી, વિદ્યુત પ્રવાહ જે છે આ રાશિ જે છે એ અદિશ રાશિ છે. કોંગ્રેચ્યુલેશન્સ. અદિશ રાશિ એટલે કોઈ માથાકૂટ નહીં, સીધા તમારા ભાગુ સભાવાળા જે ગાણિતિક નિયમો છે એ લાગુ પડશે. સરવાળા બાદબાકીના બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર. દાખલા તરીકે બધું નોટ કરતા રહેજો, બરાબર. દાખલા તરીકે અહીંયાથી આ પ્રવાહ આમ જાય છે I1, અહીંયાથી આ પ્રવાહ જાય છે I1 બરાબર 2 એમ્પિયર, અહીંયાથી આ પ્રવાહ જાય છે 3 એમ્પિયર, બરાબર. આ ખૂણો જે છે એ માની લો 60 છે, બરાબર. હવે આનું રિઝલ્ટન્ટ માપવું હોય તો તમને ખબર છે લગભગ અહીંયા આવશે, બરાબર. તો I બરાબર જે છે ખાલી સદિશ હોય તો, સદિશ ના હોય તો જરૂર નથી. મને આવું વાયર કરી નાખું, ચલો ને, આવું વાયર કરી નાખું તો બંને મળીને અહીંયા જશે, બરાબર. તો I સિમ્પલ થઈ જશે 5 એમ્પિયર. એમાં તમારે આવું કરવાની જરૂર નથી. √I1² I2² 2 I1 I2 cos θ સિમ્પલ, બરાબર. દાખલા તરીકે 90 નો ખૂણો બનાવતા હોય કે દાખલા તરીકે આ જે છે એ I1 છે, અહીંયાથી આ જે છે એ I2 છે, બરાબર. I1 I2, બરાબર. કશું ખોટું કર્યું? આવી રીતે કરી. I1 છે, આ I2 છે, બરાબર. અને અહીંયા કોઈ બ્રાન્ચ પડે છે આવી રીતે, તો I બરાબર I1 + I2. દેખાય છે કોના જેવો? સદિશ જેવો તમને, કારણ કે એની દિશા તો છે, બરાબર. અને મૂલ્ય બી છે. યાદ રાખો, વિદ્યુત પ્રવાહની દિશા છે અને મૂલ્ય છે, તેમ છતાં એનું ઓપરેશન કેવું થાય છે? અદિશ. તો હકીકતમાં આ જે રાશિ છે ને એ ટેન્સર રાશિ કહેવાય. યાદ રાખી લેજો. કદાચ તમને ટેન્સર તમારા સિલેબસમાં નથી, BSc અને એન્જિનિયરિંગના સિલેબસમાં હોય છે. ટેન્સર રાશિઓ 3 પ્રકારની હોઈ શકે, અદિશ, સદિશ અને ટેન્સર. તો અદિશ રાશિ તમને ખબર છે કે માત્ર મૂલ્યની જરૂર હોય છે. સદિશ રાશિ ડાયરેક્શન એટલે કે દિશા અને મૂલ્ય બંનેની જરૂર હોય છે. અને ટેન્સર રાશિ એવી હોય છે કે દેખાય સદિશ જેવી, દેખાય કોના જેવી? લુક્સ લાઈક સદિશ, લુક્સ લાઈક વેક્ટર. દેખાય સદિશ જેવી, પણ એના ઓપરેશન કેવા કરવાના? એના જે ઓપરેશન છે, ગાણિતિક પ્રક્રિયાઓ જે છે એ કોના જેવી કરવાની? અદિશ. તો જો તમને કોઈ પરીક્ષામાં ઓપ્શનમાં એવું આપ્યું હોય કે વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ કેવી ક્વોન્ટિટી છે, કેવી રાશિ છે, તો જો જવાબ ટેન્સર હોય તો પહેલી પ્રાયોરિટી કોને આપવાની? ટેન્સરને. જો ઓપ્શન એવા હોય કે ટેન્સર કે અદિશ તો ટેન્સર, ટેન્સર કે સદિશ તો ટેન્સર. પણ જો તમને એવું ના આપેલું હોય, ખાલી અદિશ ને સદિશ આપેલું હોય તો જવાબ શું આવશે? અદિશ આવશે. જવાબ શું આવશે? અદિશ આવશે. યાદ રાખી લો આટલું. તો નંબર 1 ટેન્સર પહેલી પ્રાયોરિટી, નંબર 2 અદિશ બીજી પ્રાયોરિટી. તો આઈ હોપ તમને સમજાઈ ગયું છે. ટેન્સર નો મતલબ દબાણ ટેન્સર છે.
લાગે તમને સદિશ જેવું, પણ તમે એના જે ગાણિતિક ઓપરેશન, આનું તમે પ્રાયોગિક રીતે બી જોશો ને તો I1 I2 અહીંયા મળીને 5 એમ્પિયર જ થશે. તો એની પ્રાયોગિક ગણતરી જે છે એ અદિશ જેવી થાય છે. તો આપણે સૈદ્ધાંતિક ગણતરી, થિયોરિટિકલ ગણતરી, એક્સપેરિમેન્ટલ ગણતરી જો અદિશ જેવી થતી હોય તો થિયોરિટિકલ જે ગણતરી છે એ બી કેવી રીતે કરીશું? અદિશ. તો દેખાય છે સદિશ જેવું, પણ છે શું? અદિશ. આવી રાશિઓને ટેન્સર રાશિઓ કહેવામાં આવે છે. તમારે સિલેબસમાં નથી, પણ કદાચ પૂછે કે બે ઓપ્શન આપ્યા હોય કે વિદ્યુત પ્રવાહ ટેન્સર છે કે અદિશ, તો ટેન્સર. હા, તમને એમ પૂછે અદિશ છે કે સદિશ, તો અદિશ. પણ તમારે ગભરાવાની જરૂર નથી. એના ગાણિતિક પ્રક્રિયાઓ કેવી રીતે થશે? અદિશ પ્રકારની થશે. સીધા સરવાળા બાદબાકી, બહુ વધારે માથાકૂટમાં પડવાનું નહીં. બરાબર? અચ્છા, તો આગળ વધીએ. આના રિલેટેડ 2-3 દાખલાઓ જોઈ લઈએ. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ફ્રેમ તો ચાલુ છે. ચાલો, બે સૂત્ર તમને આપ્યા છે. એક સૂત્ર આપ્યું છે I સરેરાશ, એવરેજ, અને આવી રીતે બી કોઈ જગ્યાએ સિમ્બોલ લખેલું હશે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, એટલે કે Q2 માઇનસ Q1 T2 માઇનસ T1. અને તમે એવી રીતે બી લખી શકો Q ફાઇનલ માઇનસ Q ઇનિશિયલ, T ફાઇનલ માઇનસ T ઇનિશિયલ. પ્રારંભિક અંતિમ, અંતિમ પ્રારંભિક જેવી છે. અને I તત્કાલીન જે છે એ થઈ જશે dq ભાગ્યા dt. તો આ બે સૂત્ર જે છે એ તમારે હાલ યાદ રાખવાના છે. હાલ આપણે તારવ્યા છે, તમારી લાઈફમાં નવા નવા આયા છે. એકમ એનો એમ્પિયર છે. બરાબર? અચ્છા, તો એક સૂત્ર તમને આપેલું છે કે જો I બરાબર t² પ્લસ 40 પ્લસ 5, t² પ્લસ 40 પ્લસ 5 હોય તો t બરાબર 3 સેકન્ડે, t બરાબર 3 સેકન્ડે નંબર 1 વિદ્યુત પ્રવાહ શોધો. અને નંબર 2 t બરાબર 0 થી 2 સેકન્ડ દરમિયાન પ્રવાહ શોધો. સિમ્પલ વસ્તુ છે. ચેપ્ટર નંબર 11 માં, ચેપ્ટર નંબર 4 માં આવી બધી વાતો તમે કરી હશે કે ક્યારે તત્કાલીન વાળું સૂત્ર વાપરવું અને ક્યારે સરેરાશ વાળું વાપરવું. ભાઈ આ 1-2 ને કશું લેવા દેવા નથી, એને બી કરી દો તમે, અહીંયા એને રિલેટ ના કરતા. બરાબર? આ જુઓ, t બરાબર 3 સેકન્ડ એટલે કે ત્રીજી સેકન્ડ, તો તત્કાલીન કહેવાય કે ના કહેવાય? બીજું કોઈ ઓપ્શન જ નથી. તત્કાલીન નો મતલબ છે 2.99 અને 4.01 વચ્ચે. t એકદમ નાનો. t બરાબર 3 સેકન્ડ એ ત્રીજી સેકન્ડે 3 સેકન્ડે વીજ પ્રવાહ શોધો. t બરાબર 3 સેકન્ડે એટલે કે ત્રીજી સેકન્ડે વીજ પ્રવાહ શોધો. તો તત્કાલીન થયું કે ના થયું? ભાઈ આવું લખાય 2.99 to 3.01 માં વચમાં, એવું જ થાય ને. હું એમ કહું કે આ ટાઈમે તો અહીંયા ઉભો હતો, એનો મતલબ સૂક્ષ્મ સમયગાળો થઈ ગયો. બરાબર? તો આ જે છે એના વખત સૂત્ર વપરાશે I બરાબર dq ભાગ્યા dt. તો d ભાગ્યા dt, સમીકરણ આપ્યું છે t² પ્લસ 40 પ્લસ 5. તમને ખબર જ હશે, ઇન્ડિવિજ્યુઅલ થઈ જશે. ડિટેલમાં કરી દઉં છું આ વખતે, દર વખત નહીં કરું. d બાય dt 40, d બાય dt 5. તો આ થઈ જશે 2t, આ થઈ જશે -4 પ્લસ 0, તો આ થઈ જશે 2t -4. અચ્છા, આ I નું સમીકરણ આવ્યું. I કઈ સેકન્ડે જોઈએ છે મારે? I જે છે એ 3 સેકન્ડે જોઈએ, ત્રીજી સેકન્ડે જોઈએ છે. તો t ની જગ્યાએ શું મૂકી દઉં? 3 મૂકી દઉં. બરાબર? તો 6 - 4 કેટલો જવાબ આવ્યો? 2 એમ્પિયર. તો આ એક તમારું પૂરું થઈ ગયું. જવાબ આવ્યો તમારો 2 એમ્પિયર. ખોટું કર્યું છે મારે? અચ્છા, સરવાળો છે ને? યસ 10 એમ્પિયર સરવાળો છે ને ભાઈ, માઇનસ કરી ભૂલથી મૂકી દીધું, પ્રિન્ટિંગ મિસ્ટેક. 2 × 3 = 6, 6 + 4 જે છે 10 એમ્પિયર. અચ્છા, ચલો હવે જો t બરાબર 0 થી 2 સેકન્ડ, તો તમે સૂત્ર શું મૂકશો?
भाई सरेराश प्रवाह है ने t बराबर 0 થી t बराबर 2 सेकंड तो I एवरेज बराबर मूको डेल्टा क्यू बाय डेल्टा टी तो आ थई जशे Q2 माइनस Q1 भाग्या T2 माइनस T1। अच्छा Q2 क्या रे T2 समयगाळामां Q નું સમીકરણ ભાઈ Q નું સમીકરણ આપ્યું છે ને આ તમને સોરી હા Q નું સમીકરણ આપ્યું છે બરાબર स्मॉल q कर दो Q2 स्मॉल q कर दो स्मॉल q कर दो स्मॉल Q2 Q1 आ Q આપેલો છે ભાઈ Q બરાબર T તો I શોધવાનો હોય ને I બરાબર આપે તો સીધું T ની કિંમત જ મૂકી દો પછી કશું કરવાનું રહેતું જ નથી અહીંયા। अच्छा I2 I1 શોધી નાખો Q ની કિંમત આપી છે રિપીટ ભૂલ થઈ ગઈ છે અહીંયા Q ની કિંમત t² + 40 + 5 હોય તો 100 તો अच्छा तो Q2 ત્રીજી સેકન્ડે આવું લખાય ને Q2 ત્રીજી સેકન્ડે Q2 બીજી સેકન્ડે અને નીચે 3 - 2 3 - 2 આવું થાય કે ના થાય? अच्छा 2 - 0 ભૂલ કેમ થાય છે આજે સવારમાં 2 - 0 એટલે બીજી સેકન્ડે અને 0મી સેકન્ડે બરાબર। તો Q ના સમીકરણમાં તમે આવું લખી શકો 2 નો વર્ગ 4 2 + 5 આ થઈ ગયું Q2 2 સેકન્ડ આગળ t ની કિંમત મેં મૂકી દીધી 2 2 અહીંયા 0 0 0 નો વર્ગ 4 0 વત્તા 5 થઈ જશે બરાબર। अच्छा ડિવાઇડેડ બાય 2 આ કેટલું થઈ જશે પ્રેમ ચાલશે ચાલો આ થઈ જશે 4 + 6 + 5 -5 ભાગ્યા 2 થઈ જશે બરાબર 5 5 4 ને 6 જવાબ જોઈ લઈએ શું ભૂલ કરી છે हाँ 4 अच्छा भाई 8 था यार 4 तो 8 था सिंपल मैथमेटिक्स 8 ने 4 12 12 ने 5 17 17 -5 5 5 कैंसर 12 भाग्या 2 થઈ જશે 6 एम्पियर આ થઈ ગયું I એવરેજ તો અહીંયાથી રેકોર્ડિંગ કટ થયું છે એનું ઓલું શૂટ થયું પણ મેં આવીને જોયું તો મોબાઈલમાં રેકોર્ડ જ નથી એનો બહુ કંટાળો આવે છે આનો યાર બે વખત મહેનત કરવાનો ચલો એનીવે તો હું તમને એમ કહેતો હતો આ દાખલામાં જ્યારે 6 એમ્પિયર જે જવાબ આવ્યો છે એ 6 એમ્પિયર માટે I નું જે સમીકરણ બનાવ્યું હતું તમે એ I નું સમીકરણ હતું I બરાબર 2t + 4 તો અમુક વખતે તમને અહીંયા પૂછશે કે I અને t નો ગ્રાફ કેવો હશે તો બહુ સિમ્પલ વસ્તુ છે આ કેસમાં I અને t નો ગ્રાફ કેવો હશે તમે જો લિનિયર હશે t બરાબર 0 મૂકો તો I0 કેટલું થઈ જશે 4 થઈ જશે t બરાબર 1 મૂકો તો I0 કેટલું થઈ જશે 6 થઈ જશે t બરાબર 2 મૂકો તો I0 8 થઈ જશે t બરાબર 3 મૂકો તો I0 10 થઈ જશે 3 × 6 4 10 તો જો 2 નો તફાવત 2 નો તફાવત 2 નો તફાવત 4 થી 6 6 થી 8 8 થી 10 હજુ તમે આગળ જોશો t બરાબર 4 મૂકશો તો I0 કેમ મૂકું છું 1 2 3 4 12 થઈ જશે બરાબર તો 2 નો તફાવત છે એનો મતલબ t બરાબર 0 સમય ઓલરેડી પ્રવાહ છે અને પછી આમ વધતો જશે ભાઈ જનરલ સમીકરણ નથી આ સમીકરણ માટે વાત કરું છું ax + b પ્રકારનું સમીકરણ છે એનીવે ચાલો આગળ વધીએ તો હવે જો તમે હવે જે છે દાખલો એ છે કે જો પ્રવાહ I બરાબર t² + 1 હોય તો t બરાબર 0 થી 3 સેકન્ડ 0 થી t બરાબર 0 થી 3 સેકન્ડમાં કોઈક આડછેદમાંથી કેટલો વિદ્યુત ભાર નો જથ્થો પસાર થયો હશે t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડમાં કોઈ આડછેદમાંથી કેટલો વિદ્યુતભારનો પસાર થયો હશે અને જો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનને કારણે રચાતો હોય
તો જો પ્રવાહ ઇલેક્ટ્રોનને કારણે થયો તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. આસાન છે. તમને વિદ્યુતભારનો જથ્થો મળશે Q બરાબર એની ઇલેક્ટ્રોનની વિદ્યુત. 1 કુલંબે આટલા અથવા 1.6 × 10 - 19 એક વિદ્યુતભાર. તો આપેલા જે છે કુલંબ જે જવાબ આવશે તેના કેટલું શું કરશું? I બરાબર dq ભાગ્યા dt. ફ્રેમ જોઈ લઈએ. ચાલો છે બરાબર. અચ્છા, તો આ થઈ જશે dq બરાબર I dt. તો બંને બાજુ સંકલન લઈ લો. I dt. અહીંયા t બરાબર 0 લીધું. t બરાબર 0 તો અહીંયા માની લો વિદ્યુતભાર બી 0 છે. 0 થી કુલ કેટલું થશે q? કેટલા સમયગાળામાં શોધવાનું છે? 0 થી 3. તો 0 થી 3 લિમિટ લઈ લીધી. તો તમને આ ખબર છે કે dq કેટલું થઈ જશે? q થઈ જશે 0 થી q. અને આ કેટલું થઈ જશે? 0 થી 3 I dt. I નું સમીકરણ મૂકીને t² + 1 dt. તો આ થઈ જશે 0 થી 3 t² dt પ્લસ 1 dt. તો આ થઈ જશે સમીકરણ. ડાયરેક્ટ બી કરી નાખતો તો ચાલતું. t3 0 થી 3. ભાઈ દરેક વખતે નહીં કરવું, યાદ રાખજો. અત્યારે જ કરું છું ખાલી. દરેક વખતે ડાયરેક્ટ કરી દઈશ પછી. હા, તો ધ્યાન રાખજો કેવી રીતે આવ્યું છે. સંકલનના નિયમો અહીંયાથી થોડા પાકા થઈ જાય. 3 × 3 = 27. t ની જગ્યાએ 3 મૂકો, 0 મૂકો. 0 મૂકવાનો કોઈ મતલબ નથી. 27/3. 0 મૂકવાનો કોઈ મતલબ નથી. વત્તા 3. તો 9 + 3 જવાબ આવ્યો 12 કુલમ. હવે વિદ્યુતભાર શોધવાનું પૂછે છે. તો q બરાબર એની. તો n માઇનસ મૂકો. E નું મૂલ્ય કેટલું છે તમને ખબર છે? -1.6 10 - 19. આ q શું માઇનસ નહીં આવ્યો? આ જો ઇલેક્ટ્રોનના કારણે રચાતો તો -12 કુલમ નહીં મૂકો. તો અહીંયા સંખ્યા શોધવાની છે એટલે માઇનસ ની માથાકૂટમાં નહીં પડી આપણે. q ભાગ્યા e. તો q કેટલું છે? 12. અને 1.6 × 10 - 19. તો 12 × 19 ભાગ્યા 1.6. તો આ 120 / 10 - 19 / 16 થશે. તો અહીંયાથી જુઓ 8. તો અહીંયા 60. અહીંયા 30. તો અહીંયા 4. અહીંયા 2. તો અહીંયા 15. 15 ભાગ્યા કેટલા વધ્યા? 2. એનો મતલબ જવાબ આવશે 7.5 × 10 - 19 ઇલેક્ટ્રોન. બરાબર ને? યાદ રાખી લો. આટલા બધા. 1 એમ્પિયર નું ફીલ તમને આપું. 1 એમ્પિયર. ચલો એક બીજી વસ્તુ તમને કહું અગત્યની. આઈ હોપ તમે આ નોંધી લીધું હશે. સિમ્પલ વસ્તુ છે અહીંયા. બહુ જ સિમ્પલ વસ્તુ છે. 1 એમ્પિયર ની વ્યાખ્યા તમને ખબર છે ને? કોઈ પણ રાશિ હોય તો એની ચોક્કસ વ્યાખ્યા હશે જે કાયમી હશે. બરાબર? તો અહીંયા જુઓ I બરાબર શું થાય? ΔQ/ΔT. એનો મતલબ કોઈ તાર હોય, એ તારના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમનો વિદ્યુતભાર પસાર થતો હોય તો એને 1 એમ્પિયર કહેવાય. હા કે ના? અચ્છા, તો વ્યાખ્યા શું થઈ જશે? જો કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો તેને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. તો આટલું તમે નોંધી લો. એના પછી આપણે આગળ વધીએ નવી રાશિ તરફ. અત્યારે થોડી રાશિની ચર્ચા કરીશું ને પાછળથી બી કરીશું. બરાબર? ચાલો, જે નવી રાશિ છે, નવી રાશિ છે વિદ્યુત પ્રવાહ ઘનતા અથવા પ્રવાહ ઘનતા. હવે વારંવાર પ્રવાહ કહું એટલે આમાં વિદ્યુત જ સમજો. આ ચેપ્ટરમાં સમજો યાર તમે. તો ચલો પણ આખું લખું પહેલી વખત. બરાબર? નવી જે રાશિ છે એ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. તો આગળ બી મારે વાત થઈ છે તમારી જોડે કે ઘનતાનું સામાન્ય મતલબ છે કે જે રાશિની ઘનતા આપી હોય તે ભાગ્યા પરિમાણ. જે રાશિની ઘનતા આપી હોય તે ભાગ્યા પરિમાણ. તો અહીંયા કઈ રાશિ આપી છે? વિદ્યુત પ્રવાહ. અને નીચે પરિમાણ. તો I ભાગ્યા પરિમાણ થઈ જશે. આ થઈ જશે ઘનતા. બરાબર? આને નામ આપ્યું છે J. વિદ્યુત પ્રવાહ ઘનતાને શું નામ આપ્યું છે? J. I. અને નીચે પરિમાણ કેટલા હશે જોઈ લો. આપણે વારંવાર કહીએ છીએ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો.
આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો. તો આ નીચે થઈ જશે. અચ્છા, જોઈ લો વ્યાખ્યા. કોઈ આડછેદમાંથી ક્ષેત્રફળને લંબ અથવા ક્ષેત્રફળના સદિશની દિશામાં, કોઈ આડછેદમાંથી ક્ષેત્રફળને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહને, એકમ ક્ષેત્રફળ દીઠ કોઈ આડછેદમાંથી ક્ષેત્રફળને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. સંજ્ઞા છે એની જે. આ સદિશ છે. શું છે ભાઈ? આનું સદિશ સ્વરૂપ છે વિદ્યુત પ્રવાહનું. અમુક વખત એવું બી પૂછાય છે કે વિદ્યુત પ્રવાહનું સદિશ સ્વરૂપ એટલે શું? તો વિદ્યુત ભાર ઘનતા. ઘનતા શું હોય? રાશિ ભાગ્યા પરિમાણ. તો રાશિ કઈ છે? આઈ. અને પરિમાણ મેં કહી દીધું તમને. વારંવાર આપણે શું શબ્દ વાપર્યો? આડછેદમાંથી. તો કોઈ આડછેદમાંથી ક્ષેત્રફળને લંબ. તો ધારો કે આ કોઈ તાર આપ્યું છું હું તમને, આ તારનો કોઈ આડછેદ છે, તો એને લંબ આમ, બરાબર ને, એકમ ક્ષેત્રફળ દીઠ, આ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતાનું કેટલું છે? એ. તો અહીંયા શું આવી જશે? એ. વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. આની ચોક્કસ એકદમ હજુ ડેફિનેશન કરું તો માની લો ખાલી એકલો આડછેદ ડ્રો કરું છું. શું ડ્રો કરું છું? માત્ર આડછેદ ડ્રો કરું છું. તો દાખલા તરીકે જોઈ લો કે આ આડછેદ છે, બરાબર? આ કોઈ આડછેદ છે. અચ્છા, આડછેદના ક્ષેત્રફળનું સદિશ શું છે? આ છે. અચ્છા, જો વિદ્યુત પ્રવાહ આમાં આવી રીતે પસાર થતો હોય, બરાબર, વિદ્યુત પ્રવાહ જે છે એ આવી રીતે પસાર થતો હોય, બરાબર. અચ્છા, આ એ થશે, આ થીટા થશે, આ આઈ થશે. તો આઈ નો આ હિસ્સો કેટલો થઈ જશે? આઈ કોસ થીટા. બંને એક દિશામાં લઈ લેવાના, અથવા એને આઈ ની દિશામાં લઈ લો તો બી ચાલશે, બરાબર. તો અહીંયા હું એ કોસ થીટા બી લખી શકું, અહીંયા હું શું લખી શકું? એ કોસ થીટા. કેમ આવું? કારણ કે અમુક વખતે ક્ષેત્રફળ આવી રીતે બી હોઈ શકે છે. આવું આવ્યા છે કોઈ. તો ક્ષેત્રફળ અહીંયા છે, વિદ્યુત પ્રવાહ જે છે આમ પસાર થયો, આ થીટા છે, આ આઈ. તો આઈ એ કોસ, આ જે છે એ કોસ થીટા આમ થઈ જશે. હા કે ના ભાઈ? આ શું થઈ જશે? એ કોસ થીટા આવી રીતે થઈ જશે, બરાબર. તો આ યાદ રાખો કે કોઈ આડછેદમાંથી ક્ષેત્રફળને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને, અથવા આઈને તમે આમ લઈ દો તો બી ચાલશે, કોસ થીટા ઉપર લખો તો બી ચાલશે, કોઈ ફરક પડશે નહીં. આમાં ઇમ્પોર્ટન્ટ છે બંને એક દિશામાં લઈ આવો, બંને એક દિશામાં લઈ આવો. પ્રોપર વ્યાખ્યા હજુ લખાઈ દઉં તમને, બરાબર. પ્રોપર વ્યાખ્યા હજુ લખાઈ દઉં. આવું થઈ જશે, આઈ બરાબર જે ડોટ એ, બે સદિશોનો અદિશ ગુણાકાર. તો આ થઈ જશે જે એ કોસ થીટા. એનો મતલબ તમે એ અને આઈ ને એક દિશામાં ગમે તે કરીને લઈ આવો તો આ થઈ જશે. અચ્છા, લંબ ઘટક લેવાનો છે ને? ક્ષેત્રફળનો લંબ ઘટક એ કોસ થીટા, બરાબર. વાંધો નહીં, ચલો. અથવા જે કોસ થીટા ઇન્ટુ એ લખી દો તમે, બરાબર. તો આને તમે આઈ જા એવું બી યાદ રાખી શકો, આઈ જા, બરાબર ને. આઈ બરાબર જે એ એટલે કે જે એ કોસ થીટા, અથવા આવી રીતે કે વિદ્યુતભાર ઘનતા પરિમાણ ભાગ્યા રાશિ ભાગ્યા એનું પરિમાણ, તો જે આઈ ભાગ્યા એ. તો તમે આને આઈ ભાગ્યા એ અથવા જે ડોટ એ યાદ રાખો, જે એ કોસ થીટા. આગળ બી એની થોડી ઘણી ચર્ચા કરી લો, અત્યારે યાદ રાખી લો ને કે જે બરાબર શું થઈ જશે, અને જો થીટા જે છે એ 0 હોય તો આઈ જા થઈ જશે, આઈ બરાબર જે એ. તો બે સમીકરણ તમારા આઈ ના થઈ ગયા. ઘનતા મેં તમને તારવી દીધી આજે, તો આટલું તમે યાદ રાખી લો, પછી આગળ વધીએ. આની ફરીથી બી ચર્ચા કરીશું આપણે એક વખત ડિટેલમાં તો નહીં, આટલી જ ચર્ચા છે, પણ ફરીથી જરૂર પડશે તો ફરીથી ચર્ચા કરીશું. પણ અત્યારે તમે યાદ રાખી લો કે જે બરાબર આઈ ભાગ્યા એ થાય છે. કોસ થીટા ઓસ થીટા વધારે કામ લાગશે નહીં. હા, કદાચ અમુક દાખલામાં આવી જાય તો તમે દાખલા જે છે આના પ્રમાણે ગણજો, દાખલા જે છે આના પ્રમાણે કરજો. આઈ બરાબર જે ડોટ એ, આઈ જા, આઈ બરાબર જે ડોટ એ યાદ રાખી લો. અહીંયાથી આવું બી લખાય, જે બરાબર આઈ ભાગ્યા એ કોસ થીટા. આ યાદ રાખી લો, આઈ ભાગ્યા એ કોસ થીટા. જો 0 હોય
તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી થીટા 0 હોય તો, બરાબર. અચ્છા ચલો તો આગળ વધીએ. હવે આટલું નોંધી લો તમે. ઓલરાઈટ, તો આગળ વધીએ હવે ઇમ્પોર્ટન્ટ થિયરી તરફ. ઇમ્પોર્ટન્ટ થિયરી તરફ. તમે બે રાશિ નવી શીખ્યા અત્યારે શરૂઆતના ટોપિકમાં. એક વિદ્યુત પ્રવાહ અને બીજું છે વિદ્યુત પ્રવાહ ઘનતા, બરાબર. આમાં જે બે ટોપિક તમારે ભણવાના હતા એ કયા કયા હતા એ તમને કહી દઉં છું. આજે તમારે બે ટોપિક ભણવાના હતા. એ ટોપિક હતું એક તો વિદ્યુત પ્રવાહ ઘનતા, એમાં જ આવી જશે. અને બીજું ડ્રિફ્ટ વેલોસિટી એટલે કે ડ્રિફ્ટ વેગ, બરાબર. તો હવે હું ડ્રિફ્ટ વેગ વાળી સ્ટોરી છે એ ચાલુ. આજના બે ટોપિક હતા. કદાચ તમને એવું હોય કે આજે શું ભણ્યા કોઈને કહેવું હોય તો તમે બે કહી શકો, વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગ હવે આપણે ચાલુ કરીએ છીએ, બરાબર. ડ્રિફ્ટ વેગ અથવા ડ્રિફ્ટ વેલોસિટી, બરાબર. તો અહીંયા હું લખી દઉં, ટોપિક લખી દઉં છું ડ્રિફ્ટ વેગ. વેગને ઇંગ્લિશમાં કહેવાય વેલોસિટી. ડ્રિફ્ટ નો મતલબ છે ખસવું કે ખસેડવું. ડ્રિફ્ટ નો મતલબ છે ખસવું કે ખસેડવું. આટલું યાદ રાખી દો. અચ્છા, આમાં થોડી વાર્તા કરવી પડશે, ક્લાસિકલ સ્ટોરી, એટલે કે જે જૂના સમયનું ફિઝિક્સ હતું એના રિલેટેડ થોડી આપણે સ્ટોરી કરવી પડશે. અચ્છા, આ જે થિયરી છે એનું બીજું નામ ઇલેક્ટ્રોન ગેસ મોડેલ બી છે. આ જે સ્ટોરી છે એનું બીજું નામ છે ઇલેક્ટ્રોન ગેસ મોડેલ. તમારા સિલેબસમાં આ નામ છે નહીં, પણ તમને કહી દો આનું કેમ ઇલેક્ટ્રોન ગેસ મોડેલ નામ આપ્યું છે એ બી આપણે હમણાં તમને ખબર પડી જશે, બરાબર. તો આની જે ક્લાસિકલ એટલે જૂનવાણી, બરાબર ને, જૂનવાણી પણ સાચી. તો આની જે છે એક ક્લાસિકલ સ્ટોરી આપણે જોઈશું કે ક્લાસિકલ સ્ટોરી શું છે. તો ક્લાસિકલ સ્ટોરીમાં જતા પહેલા સ્થિત વિદ્યુતશાસ્ત્રની ચર્ચા કરીએ. સૌથી પહેલા આના હું ભાગ પાડીને તમને શીખવાડું. નંબર 1, સૌથી પહેલા સ્થિત વિદ્યુત શાસ્ત્રની આપણે ચર્ચા કરીએ કે દાખલા તરીકે અચ્છા, અહીંયા માત્ર કોની વાત થશે? વાહક. અચ્છા, વાહક જોડે મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. યાદ રાખી લો, વાહક જોડે મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. તો અહીંયા હું એક અલગ કરેલું વાહક લઈ લઉં છું. અલગ કરેલ વાહક તાર લઈ લઉં છું, બરાબર. આ અલગ કરેલો વાહક તાર જે છે એ અહીંયા હું તમને દર્શાવી દીધો, બરાબર. અહીંયા આજે અલગ કરેલો તાર છે એ દર્શાવી દીધો. અચ્છા, વાહક પદાર્થમાં સંખ્યાબદ્ધ મુક્ત ઇલેક્ટ્રોન, દાખલા તરીકે કોપર, તો એમાં જે પરમાણુઓ છે એ દાખલા તરીકે આવી રીતે ગોઠવાયેલા છે, બરાબર ને. આ ફિક્સ હોય છે. કેવા હોય છે? ફિક્સ હોય છે. એ પોતાનામાંથી જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરી દે છે. ધારો કે આ પરમાણુ ગોઠવાયેલા છે, ધનભારી થશે, હા કે ના? કારણ કે ઇલેક્ટ્રોનને શું કરી દે છે? એ મુક્ત કરી દે છે. તમને ખબર છે આ કે મેટાલિક બોન્ડ શું હોય છે, બરાબર ને? ધાત્વીય બંધ શું હોય છે? મેટાલિક બોન્ડ. ધાતુઓમાં જે પરમાણુ છે એ પોતે ધન આયન બની જાય છે, પોઝિટિવ આયન બની જાય છે, ઇલેક્ટ્રોન મુક્ત કરી દે છે, બરાબર. પ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. અચ્છા, તો કેમ આ ધનભારિત? કારણ કે આને ઇલેક્ટ્રોન મુક્ત કરી દે, સંખ્યાબંધ ઇલેક્ટ્રોન હશે, બરાબર ને. અચ્છા, તો આ જે છે પોઝિટિવ મેં દોર્યા છે એને ફિઝિક્સની ભાષામાં અમુક વખત કાર્નેલ બી કહે છે. તમે ધન આયન યાદ રાખશો ચાલશે, ધન પરમાણુ બી યાદ રાખશો ચાલશે, બરાબર. અચ્છા, આ જે હોય છે ને ફિક્સ હોય છે. ફિક્સ એટલે બંધિત હોય છે. એ કોઈ બહુ હલનચલન કરશે નહીં, થોડા ઘણા વાઇબ્રેશન કરશે પણ બહુ હલનચલન કરશે નહીં. અચ્છા, આની જોડે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. મુક્ત ઇલેક્ટ્રોનને હું આવી રીતે દર્શાવી દઉં. બહુ બધા હશે પણ આપણે થોડા ઘણા દર્શાવીએ, બરાબર. આ જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આ જે સિમ્બોલ છે એ મેં દોરી દીધું, મુક્ત ઇલેક્ટ્રોન. અચ્છા, હવે શું થશે આમાં?
હવે શું હોય છે આમાં કે આ અલગ કરેલું કેવી રીતે? બીજા કોઈ તંત્ર કે ઉર્જા સાથે જોડેલું નથી. આની આસપાસ ઉષ્મીય, વ્યવહારમાં ઉષ્મીય ઉર્જા એટલે કે થર્મલ એનર્જી તો હશે જ, ઉષ્મીય ઉર્જા હશે આની જોડે, બરાબર. કેવી રીતે ઉષ્મીય ઉર્જા હશે? માની લો તમારા રૂમનું ટેમ્પરેચર 30 ડિગ્રી છે, તો જે તમારો તાર છે એ અંદરનું ટેમ્પરેચર હું લેલું 25 ડિગ્રી સેલ્સિયસ. તો તમને ખબર છે કે શું જે ઉર્જા છે એ હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર જાય છે. તો આ જે બહારની ઉર્જા છે એ અંદર જશે, એ ઉર્જા કોણ મેળવશે? કાર્નેલ બી મેળવશે અને ઇલેક્ટ્રોન બી મેળવશે. અને એ શું કરશે? કાર્નેલ જે છે એ તો બંધિત છે, એ તો જસ્ટ નાના ઉષ્મીય દોલનો કરશે, એ છૂટું પડી શકશે નહીં. આ શું કરશે? ઇલેક્ટ્રોન જે છે એ જે ઇલેક્ટ્રોન છે ઉષ્મીય ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન રેન્ડમ ગતિ કરશે, અવ્યવસ્થિત ગતિ કરશે કોઈ પણ દિશામાં. આ ઇલેક્ટ્રોન આમ ભાગ્યો, અહીંયાથી ટકરાઈને આમ ગયો, આ ઇલેક્ટ્રોન આમ ભાગ્યો, અહીંયાથી ટકરાઈને આમ ગયો, અહીંયાથી ટકરાઈને આમ ગયો, બરાબર ને? આ હું એક નામ આપી દઉં છું અને બે નામ આપી દઉં છું. આ ઇલેક્ટ્રોન આમ ભાગ્યો, પછી અહીંયાથી આમ ગયો, 3 નામ આપી દઉં, સો ઓન. અહીંયાથી આમ ગયો, બરાબર. આ જે છે એ આમ ગયો, અહીંયાથી પછી આમ ગયો માની લો, પછી આમ ગયો, અહીંયાથી આમ 4 નંબર. આ જે છે એ માની લો અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ ગયો, 5 નંબરનો ઇલેક્ટ્રોન કે જે બી હોય, બરાબર. બધા મોટાભાગના ઇલેક્ટ્રોન આઈ હોપ આઈ હેવ કવર્ડ, બરાબર ને? 5 નંબરનો ઇલેક્ટ્રોન. તો તમે જુઓ ઇલેક્ટ્રોન જે છે એ અવ્યવસ્થિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અવ્યવસ્થિત. કોઈ ચોક્કસ દિશામાં ગતિ નથી. અવ્યવસ્થિત ગતિ એટલે ચોક્કસ દિશામાં ગતિ નથી. વિદ્યુત પ્રવાહ માટે તો તમારા માટે ચોક્કસ દિશામાં ગતિ. તો અત્યારે જે સરેરાશ પ્રવાહ છે, આઈ એવરેજ છે કેટલો છે? 0 છે. કેવી રીતે આઈ સરેરાશ 0 છે? કારણ કે આમનો સરેરાશ વેગ કેટલો થશે? અચળ વેગ કે પ્રવેગ જે બી છે, વિદ્યુત પ્રવાહનું વહન તો થવું જોઈએ ને. પણ તમે દરેકની ગતિની ચર્ચા કરશો, એટલે કે તમે જો એક નંબરના ઇલેક્ટ્રોનની ગતિની ચર્ચા કરશો તો એનો વી સરેરાશ કેટલો થઈ જશે? યાદ રાખી લો 0. એક વખત આમ જાય છે, ઝડપ 0 નથી થઈ. યાદ રાખી લો, જે ઝડપ છે ને, સ્પીડ 0 નથી થઈ, કારણ કે સ્પીડ તો કાપેલું અંતર ભાગ્યા સમય છે, પણ એની જે સરેરાશ વેગ છે એ કેટલો થઈ જશે? 0. પહેલા આમ ગયો, પછી આમ ગયો, પછી સો ઓન. તમને ખબર છે વેગ સદિશ છે, બરાબર. તો રેન્ડમ મોશન વખતે વી એવરેજ કેટલું થઈ જશે? 0. એવી રીતે બીજા ઇલેક્ટ્રોનનો બી વી એવરેજ કેટલું થઈ જશે? 0 એન્ડ સો એમ. ત્રીજાનો, ચોથાનો, પાંચમાનો, 1000માનો, 2000માનો બધાના 0 થઈ જશે. એટલા માટે અહીંયા વી એવરેજ કેટલું થઈ જશે? 0 થઈ જશે. અચ્છા, જે તત્કાલીન વેગ છે ઇલેક્ટ્રોનનો એ હોય છે 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. કેટલો સ્પીડમાં છે? 10⁵ મીટર. પણ એ કાર્નેલ જોડે અથડાય છે, એક એવું બી બની શકે બે ઇલેક્ટ્રોન એકબીજા જોડે અથડાય, એવું બી બની શકે. તો જે વેગ છે એ 0. તો એને જે શરૂઆતની ઉર્જા મળે છે ક્યાંથી મળે છે? જે શરૂઆતની ઉર્જા મળે છે એ ઉષ્મીય ઉર્જા મળે છે, બરાબર. બાકી કોઈ ઉર્જા અહીંયા છે નહીં. તો એક વસ્તુ આ થઈ ગઈ કે આ કેસમાં અલગ કરેલા વાહકના કેસમાં સરેરાશ વેગ કેટલો છે? 0. તો પ્રવાહ બી કેટલો થઈ જશે? એનો 0 થઈ જશે. એટલા માટે આપણે ચેપ્ટર નંબર 1 માં કોઈ જગ્યાએ વિદ્યુત પ્રવાહની ચર્ચા નથી કરી, કારણ કે વિદ્યુત ભારનું જો વહન થતું બી હશે તો એનું એવરેજ કેટલું થઈ જશે? 0 થઈ જશે. એટલા માટે તમને બહાર કોઈ પ્રવાહ મળતું નથી, એની કોઈ અસર મળતી નથી. અને તમે આને અડશો તો કરંટ બી નહીં લાગે. તમારું ઘરમાં કોઈ વાહક તાર પડ્યો છે, તમે અડશો તો એને કરંટ નહીં લાગે. કેમ? કોઈ એક દિશામાં ઇલેક્ટ્રોન જતું નથી, એનું નેટ એવરેજ 0 થઈ જશે, તો આઈ 0 થઈ જાય છે. એક ઇલેક્ટ્રોન આમ ભાગે છે, એક ઇલેક્ટ્રોન આમ ભાગે છે, એનું વી કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો વેગ જે છે અહીંયા આનો 0 થઈ ગયો. આઈ હોપ તમે સમજી ગયા હશો. કે ફરીથી આનું રિવિઝન કરાવી દઉં છું કે સ્થિત વિદ્યુત શાસ્ત્રના કિસ્સામાં અલગ કરેલો વાહકનો ટુકડો લીધો છે. આ વાહકના ટુકડાને ઉષ્મીય ઉર્જાના કારણે ઇલેક્ટ્રોન અને જે કાર્નેલ છે એટલે કે ધન ભારિત આયન છે એ દોલનો કરે છે, અને એ દોલનો કેવા આવે છે? રેન્ડમ, અવ્યવસ્થિત. એટલે આઈ એવરેજ કેટલો થશે? 0. કેમ 0 થશે? કારણ કે વી એવરેજ 0 થશે. કેવી રીતે 0 થશે મેં તમને કહી દીધું. કારણ કે જે ગતિ છે એ કેવી છે? અવ્યવસ્થિત છે. અને શરૂઆતની ઉર્જા ઉષ્મીય ઉર્જામાંથી મળે છે. તત્કાલીન વેગ કેટલો થશે? તત્કાલીન વેગ એટલે બે અથડામણો વચ્ચેનો વેગ. વી કેટલો થઈ જશે? 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. બે અથડામણો વચ્ચેનો વેગ કેટલો થઈ જશે? 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, આમાં બીજી એક વસ્તુ તમને એ કહેવાની છે. બે નવી રાશિ
થશે. વેગ તો છે, તત્કાલીન વેગ તો છે, અહીંયાથી અહીંયા જશે તો વેગ હશે ને, પણ સરેરાશ સમયગાળાનો વેગ કેટલો છે? 0 છે. અચ્છા, એક તો આ ચર્ચા થઈ ગઈ. બીજી, બે ક્રમિક અથડામણો, બે ક્રમિક અથડામણો એટલે જો માની લો આ છે, અહીંયા ગયું, આ પહેલી અથડામણ થઈ, અહીંયા ગયું, એ બીજી. ઇલેક્ટ્રોન નહીં અથડાઈ શકે, તો આ અથડામણ અને આ અથડામણ વચ્ચે બે ક્રમિક અથડામણો વચ્ચે ના સમયગાળાને મુક્ત ઉડ્ડયન સમય કહે છે. સંજ્ઞા છે એની ટાઉ અને એકમ છે એનું સેકન્ડ. સિમ્પલ વસ્તુ છે. બે ક્રમિક અથડામણ, અહીંયાથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય મુક્ત રીતે ને અથડાયા વગર, બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ અઘરું નથી એટલું, બરાબર. બે ક્રમિક અથડામણો, બે ક્રમિક કોલાઇઝન વચ્ચે લાગતો જે ટાઈમ છે એને ટાઈમ ઓફ પ્રી ફ્લાઇટ બી કહેવામાં આવે છે. સંજ્ઞા છે એની ટાઉ, સંજ્ઞા છે એની ટાઉ. આ ટાઉ છે ભાઈ, સમય જ છે પણ ફિઝિક્સ તમને અઘરું લાગવું જોઈએ ને, એટલા માટે એને ટી ની જગ્યાએ ટાઉ લખી દીધું છે. બે અથડામણો વચ્ચે લાગતો સમય. અચ્છા, બે ક્રમિક અથડામણો વચ્ચે ના અંતરને મુક્ત અંતર કહેવાય કે શું કહેવાય છે એને? ટાઈમ ઓફ પ્રી ફ્લાઇટ છે એક, અને એક છે મુક્ત અંતર જ નામ આપો ને, મુક્ત અંતર લેમડા કહે છે. એસઆઈ એકમ એનો મીટર. આને રિલેક્સેશન સમય બી કહેવાય. બે સક્સેસિવ કોલિઝન ના વચ્ચે લાગતો ટાઈમ રિલેક્સેશન સમય, આને ટાઉ જે છે એને રિલેક્સેશન સમય બી કહેવાય, યાદ રાખી લેજો. અને આ જે છે રિલેક્સેશન ડિસ્ટન્સ કહી દો, મુક્ત અંતર કહી દો લેમડા. બે ક્રમિક અથડામણો વચ્ચે કપાતું અંતર. જે તત્કાલીન સ્પીડ છે એ થઈ જશે લેમડા ભાગ્યા ટાઉ. લેમડા અંતર છે ભાગ્યા સમય. જે તત્કાલીન વેગ છે તમે આવું લખી શકો, બે ક્રમિક અથડામણો વચ્ચેનો વેગ જે છે એ લેમડા ભાગ્યા ટાઉ. આ યાદ રાખી લેજો, બહુ અગત્યની વસ્તુ છે બંને. બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમય અને બે ક્રમિક અથડામણ વચ્ચે મુક્ત અંતર. કેમ? કારણ કે તમે સરેરાશ કેવી રીતે મેઝર કરશો? હજારો કરોડો ઇલેક્ટ્રોન એક સાથે અથડામણ કરે છે, ગતિ કરે છે, તો તમે કોઈ એકને લઈને ચર્ચા કરશો તો આખાની ચર્ચા જે છે એ થઈ જશે. અચ્છા, ચલો આગળ વધીએ. એક વસ્તુ થઈ ગઈ. હવે આ અલગ કરેલા વાહકમાં જ તમે શું કર્યું? આ અલગ કરેલો જે વાહક હતો એમાં તમે શું કર્યું? ઉષ્મીય ઉર્જા તો હજુ બી છે, બરાબર. જે અલગ કરેલો વાહક છે, બરાબર, એમાં કાર્નેલ તો છે જ, એમાં તમે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડ્યું. આ દિશામાં તમે આને વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધો ટૂંકમાં. આ જે છે એને હજી બી અલગ કરેલું જ તંત્ર છે, બરાબર, વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધો. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે? જે ઇલેક્ટ્રોન જે છે એ કઈ દિશામાં ગતિ કરશે? આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન બધા આ દિશામાં ગતિ કરશે, બરાબર. અને એ ઇલેક્ટ્રોન અહીંયા જમા થઈ જશે, બરાબર. ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જમા થઈ જશે, બરાબર. અને હું આ બ્લેક પેન થી આને ધન વિદ્યુતભાર આપી દઉં. અહીંયા ઓટોમેટિક ઋણ થાય તો આ વિસ્તાર કેવો? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ થઈ જાય. અહીંયાથી ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા તો અહીંયા હું આવું કહી શકું કે ધન વિદ્યુતભાર જમા થયો? યાર સમજો યાર, અહીંયા 10 ઇલેક્ટ્રોન હતા, એ ઇલેક્ટ્રોન નીકળી ગયા તો આ કેવું થઈ ગયું? ધન થઈ ગયું, બરાબર ને. તો એને હું અહીંયા આવી રીતે કરી દઉં. અહીંયા ધન વિદ્યુતભાર જમા થયો. ના ખબર પડતી હોય તો આવું કરી દઉં. અહીંયા ધન વિદ્યુતભાર જમા થશે, અહીંયા જે છે એ ઋણ વિદ્યુતભાર જમા થશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો. હજુ બી ઇલેક્ટ્રોનનું રેન્ડમ મોશન તો ચાલુ જ છે ઉષ્મીય ઉર્જાના કારણે. બસ એક વ્યવસ્થિત ગતિ થઈ ગઈ છે, થોડી વ્યવસ્થિત. કેવી? થોડી વ્યવસ્થિત. તો મેં ફરીથી તમને કહું છું, આ કેસમાં શું થયું છે? આ કેસમાં હજુ બી અથડામણો થશે. અથડામણો નહીં થાય એવું નહીં, 100% થશે. અથડાશે, આમ જશે, આમ જશે, આમ જશે, આમ જશે, આમ જશે, પણ ગતિ એક દિશામાં થઈ ગઈ છે. જે અવ્યવસ્થિત હતી ને એ ગતિ એક દિશામાં થઈ ગઈ છે. યુનિડાયરેક્શનલ મોશન. યુનિડાયરેક્શનલ મોશન, જે ગતિ જે છે એ એક દિશામાં થઈ ગઈ છે.
વ્યવસ્થિત થોડી ઘણી, પણ હજુ બી કરંટ રચાશે નહીં, કારણ કે અહીંયા ઋણ વિદ્યુતભાર, અહીંયા ધન વિદ્યુતભાર. તંત્ર કેવું છે ભાઈ? તંત્ર કેવું છે? તંત્ર હવે વહન થશે. હવે વહન એક ટાઈમ તમે જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ મૂકતા જશો તો અહીંયા અંદરનું વિદ્યુત ક્ષેત્ર રચાશે, પ્લસ થી માઇનસ. હા કે ના? જો બહારનું વિદ્યુત ક્ષેત્ર મૂક્યું પછી અંદર જે જમા થયું તો અહીંયા પ્લસ જમા થયું, અહીંયા માઇનસ, તો અંદર પ્રેરિત આ બાહ્ય છે. તો ક્યાં સુધી ચાલશે? આ બંને સમાન થઈ જશે. એક્સટર્નલ બરાબર પ્રેરિત. જે પ્રેરિત થયા છે ને સપાટીઓ ઉપર વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન અને પ્લસ, એ સમાન થઈ જશે. અને વિરુદ્ધ દિશામાં છે બંને. આ પ્લસ થી માઇનસ આમ છે, અને તમે જે આ બહારથી આપેલું છે એ આ દિશામાં છે, બરાબર ને? તો બંને વિરુદ્ધ દિશામાં છે, તો એટલા માટે અહીંયા આઈ કેટલો થઈ જશે? 0. તો ઇવન તમે કોઈ તારને વિદ્યુત ક્ષેત્ર, અલગ કરેલા તારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો બી તમને પ્રવાહ મળશે નહીં, બરાબર? પ્રવાહ મળશે નહીં, બરાબર? તો આ તમે બે વસ્તુ આઈ હોપ સમજી લીધી હશે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર આવવાના છીએ. હવે જે છે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર, તો આટલામાં તમે ક્લાસિકલ સ્ટોરીમાં એટલું સમજ્યા કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુત પ્રવાહનું વહન કેમ નથી થતું. હોઈ શકે એનસીઈઆરટી ની બુકમાં બધી માહિતી ના બી આપેલી હોય, એક વખત વાંચી જજો. 100% વાંચજો, તમને બહુ બધી હવે ખબર પડવા લાગશે ત્યાંથી, બરાબર? તો આ બે વસ્તુ તમને મેં કીધી કે અલગ કરેલા તંત્રમાં તમે કેમ આગળના બે ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહની ચર્ચા નથી કરી. વાય you did not discuss electric current in case of chapter number 1 and chapter number 2, because in both cases you have seen કે જો ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન છે એમાં વિદ્યુત પ્રવાહ કેટલો હોય છે? બંને કેસમાં 0. વિદ્યુત ક્ષેત્ર મૂકો કે ના મૂકો, વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. અહીંયા બી વી એવરેજ 0 થશે, પણ એની ચર્ચા આપણે અત્યારે કરીશું નહીં. આટલું નોંધી લો. આપણે આગળ વધી. બે વસ્તુ અગત્યની છે, રિલેક્સેશન સમય એટલે કે ટાઉ, અને મુક્ત ઉડ્ડયન અંતર જે બી છે, બરાબર? લેમડા, બરાબર? આટલું તમે નોંધી. ચલો હવે આગળ વધીએ. નંબર 2, સ્થિત વિદ્યુત ક્ષેત્ર. મેં તમને કહી દીધું કે વિદ્યુત ક્ષેત્ર મુકતા કે અલગ કરેલા વાહકમાં કોઈ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. હવે ઇલેક્ટ્રોન, ચલો હજુ વાર છે ઇલેક્ટ્રોન ગેસ મોડલની. અહીંયા જે વહન થાય છે ને એ ધારો કે કોઈ બંધ એક ડબ્બો પડ્યો છે, એ ડબ્બામાં થર્મોડાયનેમિક્સ ભણ્યા હશો તમે. એ ડબ્બામાં કોઈ વાયુ, આદર્શ વાયુ ભર્યો છે, બરાબર? ડબ્બાનો વેગ 0 છે, જેવો તારનો વેગ 0 છે, પણ અંદર જે કણો હોય છે સતત ઉષ્મીય દોલનો કરતા હોય છે. તમને ખબર છે, તમે પેલું શેડો બી જોયું હશે કે તમારી બારીમાંથી લાઇટનું કોઈ પૂંજ પડતું હોય તો જે કણો છે, રજકણો, એ સતત રેન્ડમ મોશન કરતા હોય છે. એટલા માટે આને ઇલેક્ટ્રોન ગેસ મોડલ કીધું છે. અચ્છા, આગળ વધી. હવે મેઇન વસ્તુ ચાલુ થાય છે, બરાબર? ચલો અહીંયા જુઓ. નંબર 2, નંબર 1 પરિસ્થિતિ જોઈ લીધી. નંબર 1 ની પરિસ્થિતિ જોઈ લીધી. જો એ આડછેદ ધરાવતા તારને, વાહક તાર, બરાબર? વાહક હોવું બહુ જરૂરી છે. તારને 20 વોલ્ટની બેટરી સાથે જોડતા. તમે હમણાં જોયું કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવશે તો આંતરિક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે અને બંને સાઈડ ઉપર વિદ્યુત ભારો જમા થઈ જશે, અને પછી જે વહન છે એ અટકી જશે, બરાબર? અચ્છા, ફરીથી અહીંયા જુઓ કે દાખલા તરીકે આ જે હમણાં ચર્ચા કરી આપણે, બરાબર? અચ્છા, આમાં શું આપણે કરવાના છીએ? આ જે છે કાર્નેલ, તમને હવે ખબર પડી ગઈ છે કાર્નેલ શું છે. આ જે છે એ ઇલેક્ટ્રોન છે અને આ જે છે એ ધન વીજભાર છે, બરાબર? ઇલેક્ટ્રોન ડિફિશિયન્સી બી કહી શકાય, ઇલેક્ટ્રોનની કમી બી એને કહી શકાય. અચ્છા, ચલો હવે હું અત્યારે બહુ વધારે ડ્રો નહીં કરું, બહુ સિમ્પલ 3 કે 4 જ આપણે રાખીશું. 2, 3, 4 નિયમિત ગોઠવણી હોય છે તો નિયમિત ગોઠવણી કરી દીધી. અચ્છા, હવે એક જ ઇલેક્ટ્રોન દર્શાવું છું. બહુ બધા હશે પણ દર્શાવું છું એક જ, બરાબર ને? આ કોઈ એક ઇલેક્ટ્રોન છે. અચ્છા, અરે ઇલેક્ટ્રોન તો કાળો હતો ભાઈ. વૈસે તો મન મેરા પહેલે હી પાગલ હૈ. અચ્છા, આ એક ઇલેક્ટ્રોન છે, બરાબર?
આને શું કર્યું છે આપણે? આને આપણે V વોલ્ટની બેટરી સાથે જોડી દીધો છે. હવે આ કેસમાં શું થઈ જશે? આ પ્લસ આ માઇનસ. આ V વોલ્ટની બેટરી તો આ V આ 0, આ V આ ધન છેડો અને આ 0. આ દિશામાં E રચાશે ડઝન્ટ ઇક્વલ ટુ 0. ગઈ વખતે ઇનેટ શું થતું હતું? જ્યારે બેટરી નહોતી જોડી ત્યારે ઇનેટ શું થતું હતું? 0 થતું હતું. હવે આમાં E જે છે એ 0 નથી. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રચાયું છે પ્લસ આ માઇનસ છેડો, તો અહીંયા માઇનસ છેડો કરતો, આ પ્લસ છેડો. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રચાયું છે. તો તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. એનો તત્કાલીન વેગ તમને ખબર છે 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. ક્યાંથી આવશે? શરૂઆતનો જે ઝટકો છે એ ઉષ્મીય ઉર્જામાંથી આવશે. ક્યાંથી આવશે? ઉષ્મીય ઉર્જામાંથી આવશે. બહારનું ટેમ્પરેચર અંદરના ટેમ્પરેચરની જે વાત કરીએ એ ચાલવા લાગ્યો અને ચાલતા ચાલતા જે છે એ અહીંયા અથડાયો, એના પછી એ અહીંયા અથડાયો, બરાબર? અથવા માની લો કે રેન્ડમ છે ને, અવ્યવસ્થિત, અહીંયા અથડાયો, બરાબર? પછી અહીંયા અથડાયો અને પછી અહીંયા અથડાયો, પછી અહીંયા અથડાયો, બરાબર? અને અહીંયા આવી ગયો, બરાબર? શરૂઆતમાં જ્યારે E 0 હોય છે ત્યારે, હું સ્વિચ હજુ પાડી નથી, E કેટલો છે અત્યારે? 0 છે. E કેટલો છે ભાઈ? 0 છે. તો આવી રીતે અથડામણ એની થઈ છે. અચ્છા, આ ક્યારે થયું? માત્ર ઉષ્મીય ઉર્જાના કારણે. ઉષ્મીય ઉર્જાના કારણે તમને ખબર છે V એવરેજ કેટલો થશે? 0. તો ઉષ્મીય ઉર્જાના કારણે વેગની આપણે ચર્ચા કરીશું નહીં. અચ્છા, હવે તમે જુઓ કે હવે જ્યારે E ડઝન્ટ ઇક્વલ ટુ 0 થશે, જ્યારે હું સ્વિચ ચાલુ કરીશ તો અહીંયાથી પ્રવાહનું વહન થશે એન્ડ સો ઓન. તો અહીંયા જે તમારા ઋણ વિદ્યુતભાર જમા થયા હતા, અહીંયા જે ધન વિદ્યુતભાર જમા થયા હતા, બરાબર? તો આ જે ધન છે એ, આ જે ઋણ વિદ્યુતભાર છે એ ધનથી આકર્ષશે અને ઇલેક્ટ્રોન જે છે એ આ દિશામાં. તો આનું અક્યુમ્યુલેશન, જે ચાર્જ જમા થયા હતા ને એ ઘટી જશે. એટલા માટે બી E 0 નથી. એટલા માટે E 0 નથી. જે અહીંયા જે વિદ્યુત, અહીંયા જે V વોલ્ટ, V તમે વધારો તો E ઘટતું જશે. અહીંયા જે આ પ્લસ થી આ માઇનસમાં ગઈ વખતે વિદ્યુત ક્ષેત્ર હતું એ વિદ્યુત ક્ષેત્ર હવે ઘટી જશે, કારણ કે અહીંયાથી પ્રવાહનું વહન થશે. અહીંયાથી પ્રવાહનું વહન થશે. ચાલો ધન વિદ્યુતભાર અહીંયા લખી દો, આવી રીતે આકર્ષશે આને. તો અહીંયા આ જમા થયેલા વિદ્યુતભારો ઘટી જશે, તો એના કારણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઘટી જશે અને એના માટે E જે છે ગઈ વખત 0 થતો તો એ 0 થશે નહીં. તો આ કેસમાં હવે જે આની ગતિ હતી એક આ પ્રકારની થઈ જશે. જોઈ લો, ધ્યાનથી જોજો, આ પ્રકારની થઈ જશે હવે, બરાબર ને? અહીંયાથી આમ ગયો, આમ ગયો, જો સમજી લો ડોટેડ લાઈન શું છે. અને ધ્યાનથી જો, તમે રેન્ડમ પાથ ગમે તે દોરી શકો. તમારે રેન્ડમ પાથ આવું દોરવું હોય તો બી દોરી શકો. આ પ્લસ છે, બરાબર? અહીંયા અથડાયો અને આમ આવ્યો. જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરી હશે તો અહીંયા અથડાયા પછી આમ આવશે. હા કે ના? કેમ? કારણ કે એક વખત વિદ્યુત ક્ષેત્ર રચાશે તો ઇલેક્ટ્રોન વ્યવસ્થિત, બધા ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરતા થઈ જશે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો એ ગતિ ક્યાં કરે છે? આ સાઈડ. એટલે એ 10⁵ મીટર પ્રતિ સેકન્ડ તો તત્કાલીન વેગ હતો. અધરવાઇઝ તમે જો સરેરાશ વેગ એનો ગણશો તો એ વેગ લગભગ હોય છે 10⁻⁴ મીટર પ્રતિ સેકન્ડ, 0.1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના ક્રમનો, 0.1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના ક્રમનો વેગ હોય છે આનો ઇલેક્ટ્રોનનો. વેગ તો શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય છે, બરાબર? ઝડપ 0 નથી એ તમને ખબર છે. તો મેં તમને એમ કીધું કે જો જ્યારે E 0 હતો ત્યારે ઉષ્મીય ઉર્જાના કારણે, જે દોલનના કારણે અવ્યવસ્થિત ઇલેક્ટ્રોનની ગતિ થતી હતી, જેમાં V એવરેજ 0 થતો હતો, એમાં ઇલેક્ટ્રોન અહીંયા પહોંચ્યો છે, બરાબર? પણ હવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કર્યો છે, જ્યારે ડોટેડ લાઈન આવી ડોટેડ કરી છે ને, ત્યાં આગળ તમે જો દરેક વખતે ઇલેક્ટ્રોન હજુ બી અથડામણો તો કરે જ છે. કાર્નેલ જોડે અથડામણ કરશે, ઇલેક્ટ્રોન વચ્ચે અથડામણ થશે, પણ જે એનું નેટ ડિસ્પ્લેસમેન્ટ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વધી ગયું છે.
હા કે ના? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વધી ગયું છે. તો આને બળ કેટલું લાગશે? જો કોઈ ઇલેક્ટ્રોન, તમને ખબર છે, જો કોઈ ઇલેક્ટ્રોન અહીંયા હોય અને આ તમારો ઈ હોય આ દિશામાં, તો અહીંયા એને F બરાબર QE એટલે કે માઇનસ EE જેટલું બળ લાગશે. Q બરાબર E છે એટલે EE જેટલું બળ લાગશે. તો અહીંયાથી હું લખી દઉં MA બરાબર EE, તો અહીંયા A બરાબર માઇનસ EE બાય M આટલું પ્રવેગ થશે. જો નેટ વિદ્યુત ક્ષેત્ર E હોય તો આટલું પ્રવેગ થશે F બરાબર QE આ ઇલેક્ટ્રોન. પણ અહીંયા ડ્રિફ્ટ શબ્દ કેમ વાપર્યો છે? અહીંયા ડ્રિફ્ટ શબ્દ એટલે કે સીધી દિશામાં ગતિ નથી, અથડામણો વાળી ગતિ છે. તમે જોવા જાવ તો 10 થી 5 મીટર પ્રતિ સેકન્ડ છે, પણ એને અંતર કેટલું કાપ્યું છે? વેગ એનો તત્કાલીન વેગ 10 થી 5 મીટર પ્રતિ સેકન્ડ છે, પણ એને અંતર કેટલું કાપ્યું છે? 1 સેકન્ડમાં 0.1 સેન્ટીમીટર. અથડામણોના કારણે આટલું ખસ્યું છે, એટલા માટે એને ડ્રિફ્ટ વેલોસિટી નામ આપ્યું છે. અચ્છા, હવે તમને એવું લાગતું હશે કે આ તો પ્રવેગિત ગતિ છે, જેમ જેમ સમય જશે તેમ પ્રવેગ વધતો જશે. તો નોંધી લેજો, લખતો નથી, નોંધી લેજો. ગતિ તમને જરૂર પ્રવેગિત લાગે છે, પણ અથડામણો એટલી બધી થાય છે, કારણ કે એટલા બધા મુક્ત ઇલેક્ટ્રોન અને એટલા બધા કાર્નેલ હોય છે કે અથડામણો એટલી બધી થાય છે કે એ ગતિ લગભગ અચળ ગતિ જેવી થઈ જાય છે. લગભગ કેમ અચળ ગતિ જેવી થઈ જાય છે? જો અહીંયાથી એને ચાલુ કર્યું, એનો વેગ વધતો ગયો, પ્રવેગિત ગતિ છે ને, વેગ વધતો ગયો. અહીંયા કેટલો વેગ થઈ જશે? 0. અહીંયા શરૂઆતનો વેગ કેટલો હતો? 0. ફરીથી એને ફ્રેશ ચાલુ કર્યું, ફરીથી એ આમ ગયો. જે તમારે લાઈન પકડી રાખવી, ડોટેડ લાઈન વિદ્યુત ક્ષેત્રવાળી લાઈન છે, અને જે આ બ્લેક લાઈન છે એ જ્યારે બેટરીની સ્વિચ ઓપન નથી ત્યારે, જૂની પરિસ્થિતિ, બરાબર. અચ્છા, ફરીથી જે કાળી લાઈન છે ને એ લાઈન કઈ છે? બ્લેક લાઈન છે. આ બેટરી જ્યારે જોડી નથી ત્યારે, બરાબર. એ વખતે અહીંયા વિદ્યુત ભાર જમા થઈ ગયા અને પ્રવાહ 0 થઈ જશે શરૂઆતમાં, એ છે, બરાબર. અને જ્યારે જેવી બેટરી જોડીશ અહીંયાથી વિદ્યુત ભાર નીકળી જશે, તો હવે જે ઇલેક્ટ્રોન જે છે એ કઈ તરફ મોશન કરશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો હું એમ કહેતો હતો કે અહીંયા ફરીથી આને ચાલુ કર્યું, વેગ વધતો ગયો, અહીંયા ટકરાશે, વેગ કેટલું થઈ જશે? 0 થઈ જશે. એટલા માટે આને અચળ વેગવાળી ગતિ કહીએ છીએ કે સરખા સમયગાળામાં સરખું ડ્રિફ્ટિંગ થશે, સરખું ખસશે. તત્કાલીન એનું પ્રવેગિત ગતિ છે, પણ તમને સમજાઈ ગયું છે. ફરીથી અહીંયા વેગ 0 થઈ જશે, ફરીથી અહીંયા વેગ 0 થઈ જશે. જ્યારે બી અથડાશે એનો પ્રારંભિક વેગ કેટલો થઈ જશે? 0. અહીંયા વેગ 0 થઈ જશે. આ ગતિ દરમિયાન એનો વેગ 0 થતો નથી, બરાબર. અચ્છા, તો હવે આગળ વધીએ. આટલી વાત કર્યા પછી હવે આગળ વધીએ. ખાલી અથડામણોનો રસ્તો ડ્રો કરીને તમને બતાડું કે જ્યારે E0 હતો એટલે કે બેટરીની સ્વિચ જે છે એ ઓફ હતી, તો માની લો જે ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ચાલે છે. અથડાતો માની લો અહીંયા, બરાબર. આ અલગ અલગ કારણે છે બધા. અહીંયા અથડાતો. પણ જ્યારે આ પહેલી પરિસ્થિતિ છે, પણ જ્યારે E ડઝન્ટ ઇક્વલ ટુ 0 હશે તો એ આવી રીતે ચાલશે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, જોઈ લો. જો આ દિશામાં ડ્રિફ્ટ થશે, તો એવી રીતે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો તમારા વાહકમાં એવું નથી હોતું કે સ્વિચ ચાલુ કરીને ધમાધમ બધું 10/5 ધક્કો લાગશે, આના ઇલેક્ટ્રોન આગળને ધક્કો મારશે અને પ્રવાહ તમને પ્રોપર મળે છે. સ્વિચ ચાલુ કરતા જ તમે એવું બી કહી શકો તો પછી સ્વિચ ચાલુ કરતા જ ઘોડો કેમ ચાલુ થઈ જાય છે? પણ ભાઈ એના આગળ બી તો ઇલેક્ટ્રોન છે, એ ધક્કો મારશે ને, તો બધા ઇલેક્ટ્રોન આગળ વધશે. પછી બહુ બધા ઇલેક્ટ્રોન છે એની જોડે, તો આ ડ્રિફ્ટિંગ કહેવાય. આ જે છે એ ડ્રિફ્ટિંગ કહેવાય, બરાબર. તો ધ્યાન રાખજો કે ડ્રિફ્ટિંગ કોને કહેવાય. અચ્છા, તો પ્રવેગ કેટલો આવ્યો? લાગે છે પ્રવેગિત ગતિ અને છે બી પ્રવેગિત ગતિ, પણ અથડામણોના કારણે બે ક્રમિક અથડામણો દરમિયાન વેગ કેટલો થઈ જાય છે? 0 થઈ જાય છે. અચ્છા, તો જો ક્રમિક અથડામણો વચ્ચેનો સમય તાઉ હોય, જેને મુક્ત ઉડ્ડયન સમય બી કહે છે, તમને ખબર છે, અને કાપેલું અંતર, ડ્રિફ્ટિંગ, જે કાપેલું અંતર છે, સ્થાનાંતર જે છે એ x હોય, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કહું છું, બરાબર. તો x ની જો કે જરૂર નથી, બરાબર ને? જરૂર એની નથી, બરાબર. તો તમે સમીકરણ લખી શકો, vd ડ્રિફ્ટ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ v0 ટાઉ પ્લસ હાફ નથી આવે, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a ટાઉ. શરૂઆતમાં દરેક અથડામણની શરૂઆતમાં વેગ તમને ઓલરેડી મેં બતાડી દીધું કેટલું છે? 0. તો ડ્રિફ્ટ વેલોસિટી થઈ જશે a ઇન્ટુ ટાઉ.
તો એ કેટલું થઈ જશે માઇનસ ઈ, માઇનસ મૂકો ના મૂકો એટલો કોઈ ફરક પડતો નથી, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો આ થઈ જશે ડ્રિફ્ટ વેલોસિટી. આ શું થઈ જશે? ડ્રિફ્ટ વેલોસિટી, ઈ એમ ટાઉ એમ. અહીંયા તમે આવું બી કરી શકો, વી ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ટાઉ બાય એમ ઇન્ટુ ઈ. આ ડ્રિફ્ટ વેલોસિટી છે. આ શું છે? ડ્રિફ્ટ વેલોસિટી. વિદ્યુત ક્ષેત્રના હાજરીમાં જે ડ્રિફ્ટ થયું ને એ વેગનો જે તફાવત છે એ છે ડ્રિફ્ટ વેલોસિટી. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે શરૂઆતમાં કેટલો વેગ હતો અને પછી અંતિમ કેવી રીતે વેગ બદલાયો. અહીંયા વેગ 0 થતો નથી, પેલામાં વેગ 0 થતો હતો સરેરાશ વેગ, કારણ કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બધા ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે. નંબર 1 સ્થિત વિદ્યુતશાસ્ત્ર ચાલુ છે કે નહીં? પ્રેમ જોઈ લઈએ. ચાલુ છે. અચ્છા, નંબર 1 સ્થિત વિદ્યુતશાસ્ત્રના કેસમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે ત્યારે વાહક તારમાં તો રેન્ડમ મોશન, ઉષ્મીય મોશન છે, અલગ અલગ એક આમ જાય છે, એક આમ જાય છે, વેગ 0 થઈ ગયો, પ્રવાહ 0 થઈ ગયો. નંબર 2 વિદ્યુત ક્ષેત્રમાં મુકતા વિદ્યુત ભારો જમા થઈ ગયા, પ્રવાહ અટકી ગયો, એ કેસમાં બી પ્રવાહનું વહન. નંબર 3 બેટરી જોડતા પ્રવાહનું વહન થશે, કારણ કે એક જગ્યાએ ઈ રચાશે એટલા માટે વી જે છે 0 થશે નહીં, વી સરેરાશ જે છે 0 થશે નહીં, વીડી થઈ જશે ઈ બાય. અચ્છા જુઓ, ઈ અચળ 1.6 ગુણા, ટાઉ અચળ, બે ક્રમિક અથડામણ વચ્ચે સરેરાશ જે સમયગાળો છે અચળ, દળ અચળ, ઇલેક્ટ્રોનનું દળ હોય જે વિદ્યુત ભારો એનું દળ, તો એ અચળ. તો અહીંયા વીડી બરાબર આ અને અચળાંક લખું તો આ કે ઈ એ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. વીડી બરાબર કે ઈ. આ કે જે છે અચળાંક અથવા આ જે છે એ બે વસ્તુ પર આધાર રાખે છે, તાપમાન અને વાહકની જાત. તાપમાન અને વાહકની જાત. તાપમાન વધારશો તો આ વધી જશે, તમને હેલ્પ કરશે શરૂઆતના વેગ માટે, તમને એ હેલ્પ કરશે. તમારે સરેરાશ સમયગાળો જો સરેરાશ ઉડ્ડયન સમય શોધવો હોય તો તમે આવી રીતે શોધી નાખો, ટાઉ એવરેજ બરાબર ટાઉ 1, ટાઉ 2, ટાઉ 3, ટાઉ n અપોન n, બરાબર. તમે શોધી ન શકો. લેમડા તમારે શોધવું હોય સરેરાશ તો બે પહેલી ક્રમિક અથડામણ વચ્ચે, બીજી ક્રમિક અથડામણ વચ્ચે, nમી ક્રમિક અથડામણ વચ્ચે ભાગ્યા n, તમે આવું બી કરી શકો. અને જે વેગ તમને ખબર છે, ઉષ્મીય ઉર્જાના કારણે જે વેગ, થર્મલ વેલોસિટીના કારણે જે સરેરાશ વેગ થાય છે એ તો 0 થાય છે, એ તમને ખબર જ છે. એ પહેલા જ એમાં વાત થઈ ગઈ છે, આપણે જયારે પહેલું કર્યું હતું ત્યારે. તો આ સમીકરણ જે છે એ તમારા દિલમાં લગાવી દો, ચોંટાડી દો, બરાબર. એકદમ બિલકુલ એને બેસાડી લો મગજમાં કે કેવી રીતે આ આવ્યું છે. વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ ભાગ્યા એમ ઇન્ટુ ટાઉ. ટાઉ સરેરાશ બી તમે લઈ શકો, તો આટલું તમે યાદ રાખવું. વીડી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ થાય છે, કશું વાંધો નહીં. ચલો આગળ વધીએ. હવે આગળ વધીએ. આ ડ્રિફ્ટ વેલોસિટી નો ઈ સાથે સંબંધ, ડ્રિફ્ટ વેલોસિટી નો ઈ સાથે સંબંધ, બરાબર. હવે ડ્રિફ્ટ વેલોસિટી નો વિદ્યુત સ્થિતિમાનના પદમાં ડ્રિફ્ટ વેગ તમને ખબર જ છે. હવે બધી કહાની ફરીથી કરવાની જરૂર નથી. અહીંયા ઈ રચાશે, આ વી છે, ઈ અને વી વચ્ચેનો સંબંધ તમને ખબર છે. ઈ ઇઝ ઇક્વલ ટુ વી ભાગ્યા અંતર. જો સરેરાશ અંતર એને એલ કાપેલું હોય અથવા ડ્રિફ્ટિંગ નું જે અંતર છે એ એલ હોય તો ઈ બરાબર વી ભાગ્યા એલ લખાય, બરાબર, વોલ્ટ પ્રતિ મીટર, બરાબર છે કે નહીં? બરાબર. દાખલા તરીકે આકારને છે, આકારને અને સીધી ગતિ દર્શાવતો, અથડામણ નથી દર્શાવતો. ટાઉ જેટલા સમયગાળામાં અહીંયા તો શરૂઆતમાં અથડાયો 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 અહીંયા, તો આ અંતર જો એનું એલ હોય ટાઉ જેટલા સમયગાળામાં, ટાઉ જેટલો સમય છે ને, તો ઈ બરાબર વી ભાગ્યા એલ થઈ જશે. ઈ બરાબર વી ભાગ્યા એલ થઈ જશે, તમને ખબર જ છે, બરાબર. તો અહીંયા ઈ ની જગ્યાએ વી ભાગ્યા એલ મૂકી દો તો વીડી થઈ જશે માઇનસ ઈ ભાગ્યા એમ
ઈ જે છે એની જગ્યાએ VL ઇન્ટુ ટાઉ. સિમ્પલ છે, બધું યાદ રાખવાની જરૂર નથી. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT વાળું સૂત્ર. V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT, અને એ તમને ખબર છે QE ભાગ્યા M થાય. ઈ મૂકી દો, T ની જગ્યાએ ટાઉ મૂકી દો, મૂકવાની જરૂર નથી. તો આ V ના પદમાં તમારો જવાબ આવી ગયો. આ કોના પદમાં જવાબ આવી ગયો? V ના પદમાં જવાબ જે છે એ તમારો આવી ગયો. તો આને બી યાદ રાખી લો. તો બે સંબંધ થઈ ગયા, આટલું નોંધી લો, પછી આગળ વધીએ. ચલો આગળ વધીએ. હવે આપણે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ જોઈએ. વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ જોઈએ. જેટલા બી સમીકરણ છે એ બધા જ અગત્યના છે. તો અહીંયા હું હવે ટોપિક લખું કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચે સંબંધ. આસાન છે. હવે આ અથડામણો ને એવું બધું નહીં દર્શાવે. આપણે માની લઈશું કે અથડામણો થાય છે, પણ આપણે જે નેટ ડિસ્પ્લેસમેન્ટ છે, છેલ્લું સ્થાનાંતર, એ જ દર્શાવીશું. તો દાખલા તરીકે આ કોઈ તાર છે. આ તારના આડછેદનું ક્ષેત્રફળ મેં લઈ લીધું A. અચ્છા, અહીંયાથી આ વાયર જોડી દીધું મેં, અને વાયર તાર જોડ્યા પછી સ્વિચ બી રાખેલી છે અને સ્વિચ ઓન કરી દીધી. તો અમુક ઇલેક્ટ્રોન હું બતાડું છું અહીંયા તમને. બહુ બધા નહીં, બધા અથડામણો થશે, બરાબર. સ્વિચ મેં ઓન કરી તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાશે. તો આ ઇલેક્ટ્રોન તમને ખબર છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ભાગશે, આ દિશામાં. અચ્છા, હવે હું આટલા વિસ્તારને એક લેન્થ આપી દઉં છું. માની લો આ L લંબાઈ આપી, બરાબર. અચ્છા, હવે આ L લંબાઈ આપ્યા પછી માની લો કે T જેટલા અથવા ડેલ્ટા T જેટલા સમયગાળામાં અહીંયાથી આ જે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા પહોંચ્યા, બરાબર. તો અહીંયાથી આ જે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા પહોંચ્યા. અચ્છા, એ આ ક્ષેત્રફળને પાર થઈને તો પહોંચ્યા હશે બધા એક સાથે. ભાઈ અથડામણો થઈ હશે નો ડાઉટ, પણ આપણે સીધું બતાડીએ છીએ એને. કેટલા વેગથી? ડ્રિફ્ટ વેગથી પહોંચશે ને. રેખીય વેગ થોડો હશે, ડ્રિફ્ટ વેગ હશે. અથડાતા પહોંચશે. અચ્છા, અને માને આટલી વસ્તુ કે એક તાર છે, એક તાર, એના આડછેદનું ક્ષેત્રફળ એ છે. એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે, બરાબર. અચ્છા, એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા માની લો n છે. દાખલો આપી દઉં તમને ઉદાહરણ તરીકે કે કોપરના કેસમાં લગભગ જે છે એ સંખ્યા થઈ જશે લગભગ 10⁻29 ઇલેક્ટ્રોન પ્રતિ મીટર ક્યુબ. કોપરના કેસમાં આ સંખ્યા જે હોય છે એ લગભગ હોય છે 10⁻29 ઇલેક્ટ્રોન પ્રતિ મીટર ક્યુબ. આટલા બધા ઇલેક્ટ્રોન પ્રતિ મીટર ક્યુબ હોય છે. તો યાદ રાખી લો, n મેં શું દીધું છે? n મેં શું લીધું છે? એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. ભાઈ ફરીથી રિપીટ કરું છું, આ બી અથડાતા જ જશે, પણ હવે દર્શાવવાની જરૂર નથી, તમને સમજાઈ ગયું છે. તો ડ્રિફ્ટ વેલોસિટી, એનો વેગ જે છે એ vd છે. L જેટલું અંતર એણે જેટલા t સમયમાં કાપ્યું. અહીંયાથી અહીંયાનું મેં એક ખંડ ધ્યાનમાં લીધું છે, આટલું મેં ખંડ ધ્યાનમાં લીધું છે. એટલા સમયગાળામાં એણે આટલું અંતર કાપ્યું છે. અચ્છા, બહુ સિમ્પલ વસ્તુ છે, ધ્યાન આપો. હવે હું એમ કહું કે ડેલ્ટા ટી સમયગાળામાં એ આડછેદ, એક ક્ષેત્રફળ ધરાવતા આડછેદમાંથી કેટલો વીજભાર નીકળ્યો હશે. તો તમને ખબર છે સૂત્ર Q અથવા ડેલ્ટા Q બરાબર n ગુણ્યા E. આ n તો તમારો આ n નથી, આ તો એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, જે બી સંખ્યા હોય, બરાબર. સંખ્યા ગુણ્યા E.
હા કે ના? ક્યુ બરાબર એની સૂત્ર પ્રમાણે મારે તો આટલામાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે એ જોવાનું છે ને. અહીંયા બી ઘણા બધા ઇલેક્ટ્રોન હશે, નહીં એવું નહીં. મેં આટલા તમને ધ્યાનમાં લીધા. આને જેટલો ધક્કો લાગશે એટલો જ ધક્કો આને લાગશે. તો આવી રીતે પસાર થશે, આવી રીતે પસાર થશે છે ને, આખું ખંડ સાથે પસાર થશે. દરેકને આગળ ધક્કો લાગતો જશે. અચ્છા, મને કહો આ કદ કેટલું થશે? આ કદ કેટલું થશે? કદ વી, આ જે છે કદ વી એ તમારું થઈ જશે, તમે જુઓ, એરિયા ગુણ્યા લંબાઈ. લખાય કે ના લખાય? એરિયા ગુણ્યા લંબાઈ. અચ્છા, હવે આવું લખી શકું કે ડ્રિફ્ટ વેલોસિટી બરાબર વીડી ભાગ્યા સમયગાળો ડેલ્ટા ટી. બરાબર, તો વીડી ભાગ્યા સમયગાળો થઈ જશે ડેલ્ટા. ચાલુ છે ફ્રેમ. તો વીડી બરાબર થઈ જશે એલ ભાગ્યા ડેલ્ટા ટી. અરે ભાઈ, વીડી વેગ છે, અંતર એલ છે, ટી સમયગાળામાં અહીંયાથી એક પોઝિશનમાંથી આ ઇલેક્ટ્રોન જે છે ક્યાં પહોંચ્યા? 2 આગળ પહોંચ્યા. તો વીડી બરાબર થઈ જશે એલ ભાગ્યા ડેલ્ટા ટી. બહુ ટેન્શન ના લેતા, તમારે સૂત્રો યાદ રાખવાના છે. આ થિયરી પૂછાઈ શકે, આ થિયરી બોર્ડમાં. બરાબર, તો એક તાર લીધો છે, 8 નું ક્ષેત્રફળ એ છે, 20 વોલ્ટની બેટરી જોડી છે એની સાથે. બરાબર, અને એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n. મેં અહીંયા કેમ ના મૂક્યું? કારણ કે અહીંયા આને n નામ આપેલું છે એટલા માટે. એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? n. l ભાગ્યા ડેલ્ટા ટી થઈ જશે. તો અહીંયાથી l બરાબર વીડી ડેલ્ટા ટી, વીડી ડ્રિફ્ટ વેલોસિટી. તો કદ v, આ જે કદ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? ઇલેક્ટ્રોન તો બહુ બધા હશે ને, મેં ખાલી દર્શાયા ઓછા છે. આખા ખંડમાં બહુ બધા ઇલેક્ટ્રોન હશે. એકમ કદ દીઠ n છે તો આટલા ખંડમાં કેટલા? બરાબર, v બરાબર થઈ જશે a વીડી ડેલ્ટા ટી. આટલા થઈ જશે. v બરાબર a વીડી ડેલ્ટા ટી. તો અહીંયા હું લખું કે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો n હોય તો a વીડી ડેલ્ટા ટી કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તમને થોડી ખબર હોય, આખા વાહકતાર તો 2 કિલોમીટર લાંબો હોય, તો તમને થોડી ખબર હોય કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તમે તો એક હિસ્સો ધ્યાનમાં લીધો છે. તો તમને એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર છે, તો આ કેટલું થઈ જશે? n, અથવા હું કેપિટલ n કરી દઉં આને, અહીંયા આ કેપિટલ n કરી દઉં. બરાબર, q બરાબર સંખ્યા છે ને ટૂંકમાં, કે 8 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો n બરાબર n a વીડી ડેલ્ટા ટી. આ જે છે તમને સંખ્યા મળી. બહુ સિમ્પલ વસ્તુ છે. મેં તમને એમ કીધું કે એક ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. એક તાર છે, એ તારમાં 8 નું ક્ષેત્રફળ એ છે, 20 વોલ્ટની બેટરી છે, અને એકમ કદ દીઠ વાહકતારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? n. આટલી વસ્તુ પ્રી રિક્વિઝિટ તમને આપી દીધી છે. માની લો તમે બેટરી ચાલુ કરી, વિદ્યુત ક્ષેત્ર રચાયો, ઇલેક્ટ્રોન જે છે આમ ભાગવાનું ચાલુ કર્યું. પણ આપણે માત્ર એલ અંતર, ડેલ્ટા ટી સમયમાં એલ અંતર જે કપાયું એટલા ખંડમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હશે ને ભાઈ, ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. અહીંયા હતા એ બધા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચ્યા, પાછળ વાળા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે, એના પાછળ વાળા ઇલેક્ટ્રોન, અહીંયા બી તો ઇલેક્ટ્રોન હશે ને, અહીંયા બી તો ઇલેક્ટ્રોન હશે, એ બધા આગળ પહોંચશે. હા કે ના? તો એની ડ્રિફ્ટ વેલોસિટી કેટલી છે? વીડી. અથડામણ થાય છે, દર્શાવી નથી. ડ્રિફ્ટ વેલોસિટી વીડી, અંતર કેટલું કાપ્યું? એલ, કેટલા સમયગાળામાં? ટી. બરાબર, તો ડેલ્ટા ક્યુ બરાબર n ગુણ્યા e સંખ્યા. આ n અહીંયા કેમ કેપિટલ લીધું, દર વખત સ્મોલ લઈએ છે? કારણ કે અહીંયા n આપણે આના માટે ડિનોટ કર્યો છે એટલા માટે. કદ v બરાબર a ગુણ્યા l થાય, તો વીડી બરાબર l ભાગ્યા ડેલ્ટા, તો l ઇઝ ઇક્વલ ટુ વીડી ડેલ્ટા ટી. તો v કદ આટલું થાય. તો આ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ભાઈ તમારે વિદ્યુત પ્રવાહ ગણવાનો છે, તો વિદ્યુત પ્રવાહ તમે ક્યાં ગણશો? જે ખંડમાં જેટલા ઇલેક્ટ્રોન છે એના એટલું જ વિદ્યુત ભાર ગણશો ને તમે. તો એ કદમાં રહેલો વિદ્યુત ભાર a વીડી ડેલ્ટા ટી. તો એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા n, તો a વીડી ડેલ્ટા ટી કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી રહેશે? તો એ થશે n a વીડી ડેલ્ટા ટી. હજુ એક વખત ફરીથી તમને સમજાવીશ, 2 વખત થિયરી સમજાવીશ, ચિંતા ના કરશો. તો ડેલ્ટા ક્યુ થઈ જશે n a વીડી ડેલ્ટા ટી ઇન્ટુ e. બરાબર, તો જો ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી, તો આ થઈ જશે n a વીડી ઇન્ટુ e. આ શું થઈ જશે? પ્રવાહ. તો આ થઈ ગયું n a વીડી e. આને વિના બી લોકો વાંચે છે આવી રીતે, વીડી e n a. પણ આમાં યાદ શું રાખવાનું છે? n શું છે યાદ રાખજો,
n છે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ખાસ યાદ રાખજો, n રેન્ડમ ના મૂકી દેતા, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. 2 વખત થિયરી ચલાવી, ચિંતા ના કરશો તમે. અચ્છા, અહીંયાથી જુઓ I by a લખાય બરાબર થઈ જશે n e vd. તો I by a શું થઈ જશે? તો અહીંયા મેં તમને 2 થિયરી એક સાથે પતાવી દીધી. વિદ્યુતભાર ઘનતા G is equal to ne vd, વિદ્યુત ડ્રિફ્ટ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ I બરાબર v ના vde na અને I ભાગ્યા a કરો તો જે થઈ જશે ne vd. તો 2 થિયરી એક સાથે આપણે ચલાવી દીધી છે. ફરીથી એક વખત તમારા માટે હું રિવિઝન તમને કરાવી દઉં છું અલગ રીતે થોડું. ચલો, મને એવું લાગે છે કરાવવું જોઈએ એટલા માટે કરાવી દઈએ. અચ્છા, બહુ બધા ઇલેક્ટ્રોન હશે. કાર્નેલ નથી દોરતો, ખાલી ઇલેક્ટ્રોન જ દોરું છું. બરાબર, વિદ્યુત ક્ષેત્ર રચાયું તો ઇલેક્ટ્રોનની ગતિ આ સાઈડ ભાગશે કેટલા વેગથી? vd વેગથી. આખું થોડું ચર્ચા કરીશું. આખું ચર્ચા કરવું હોય તો આખું બી ચર્ચા કરો, કશો વાંધો નહીં. હું એક નાનો હિસ્સો લઈ લઉં. દાખલા તરીકે આને હું 1 નામ આપી દઉં. બરાબર. અચ્છા, જેવી તમે સ્વિચ ઓન કરશો તો આ ઇલેક્ટ્રોન ક્યાં ભાગશે? આ બધા ઇલેક્ટ્રોન આ ભાગશે. અચ્છા, મને કહો કે આ ઇલેક્ટ્રોન ક્યાં ભાગશે? એ બી આમ ભાગશે. આ ઇલેક્ટ્રોન ક્યાં ભાગશે? બધા ઇલેક્ટ્રોન એક સાથે ભાગશે. અથડામણ થતી જશે, તો આપણે અત્યારે ડાયરેક્ટ દર્શાવીએ છીએ. અચ્છા, તો આ જે ખંડ છે એ આખો ખંડ અંતર કાપી અને માની લો અહીંયા આવી ગયો. બરાબર. આ અંતર કેટલું કપાયું? L. આ અંતર કેટલું કપાયું? L. અચ્છા, કેટલા સમયગાળામાં? ડેલ્ટા ટી સમયગાળામાં. તો મારે એમ શોધવું છે કે કેટલા વિદ્યુતભારો ડિસ્પ્લેસ થયા. કેટલા વિદ્યુતભારો ડિસ્પ્લેસ થયા? ડેલ્ટા ક્યુ. તો હું લખું કે વિદ્યુતભારોની સંખ્યા ગુણ્યા E. હા કે ના? અચ્છા, કેટલા ડિસ્પ્લેસ થયા? જે આ 2 1 અને 1 ડેશ અથવા 2 1 અને 2 ના વચમાં જે હતા એ આખું બી તમે લઈ શકો, પણ આટલું મેં ધ્યાનમાં લીધું છે. 1 2 એ આમ ખસ્યું, 1 ડેશ 2 ડેશ આમ ખસ્યું. જો આમ ખસ્યું. તો આ બંને વચ્ચે જે વિદ્યુતભારો હશે એ બી ડિસ્પ્લેસ થયા હશે. એ વિદ્યુતભારો શોધવાના છે મારે. તો આપણને એક વસ્તુ આપેલી છે કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n. તો આટલા દીઠ કેટલી? આટલું એટલે કેટલું? અહીંયાથી આ અંતર કેટલું કપાયું ભાઈ? આમ L અંતર કપાયું. અહીંયાથી આ, તો આ L. અહીંયાથી આ અંતર L અંતર, આ બી L. બરાબર. તો તમે એમ કીધું કે મારે આ n શોધવાનું છે કે આટલા ખંડમાં ઇલેક્ટ્રોન, તો આટલાનું કદ કેટલું થાય? તો v બરાબર a ગુણ્યા L. તો a ગુણ્યા vd ડેલ્ટા ટી. બરાબર. તો આપણે કીધું કે એકમ કદ દીઠ એટલે કે 1 મીટર ક્યુબ દીઠ કેટલા છે? n છે. તો va કેટલા? તો nv થયા કે ના થયા? બરાબર. તો ડેલ્ટા ક્યુ તમે લખ્યું nve અને v કેટલા છે? a vd ડેલ્ટા ટી. તો ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી થઈ ગયું n a vd e. n શું છે યાદ રાખજો, ભૂલ ના કરતા દાખલો ગણવામાં. n છે ના આપેલું હોય તો ગણી નાખજો. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, 1 મીટર ક્યુબમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આને તમે લખી શકો I. તો આ તમારું થઈ ગયું I નું સૂત્ર. તમે વિના બી યાદ રાખજો. ફરીથી એક નાનો વિડીયો કટ થયો છે, હવે છેલ્લી 5 મિનિટ છે. તો આપણે શું ભણાયા એનું ઓવરવ્યુ છે. આજનું બહુ લાંબુ લેક્ચર થયું છે. I એવરેજ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. ત્રીજું J ઇઝ ઇક્વલ ટુ I બાય a cos θ, અથવા તમે સમજી લો 2 સદિશોનો અદિશ ગુણાકાર I બરાબર J ડોટ a. I જા. બરાબર. અચ્છા, એના પછી તમે ડ્રિફ્ટ વેલોસિટી ભણ્યા કે vd બરાબર v0 પ્લસ at, a બરાબર qe બાય m, q ની જગ્યાએ e તો માઇનસ e બાય m ઇન્ટુ ટાઉ. યાદ રાખજો, અહીંયાથી ટાઉ શોધવાનું પૂછી શકે, દળ શોધવાનું પૂછી શકે, e શોધવાનું પૂછી શકે, vd શોધવાનું પૂછી શકે.
જો v ના ટર્મમાં જોયું તો E બરાબર v બાય l મૂકી દો તો vd ઇઝ ઇક્વલ ટુ માઇનસ ev અપોન ml ઇન્ટુ ટાઉ. બીજું શું તમે ભણ્યા? વિદ્યુત પ્રવાહ અને ડ્રીપ વેલોસિટી નો જે રિલેશન છે, સંબંધ છે, એ I બરાબર vd e na અથવા v ના તો અહીંયાથી vd કેટલો થઈ જશે? I અપોન e n a. અચ્છા, જે બરાબર એની vd ભણ્યા તમે. હવે સમીકરણ 5 અને 6 ને જુઓ. એક નેક્સ્ટ લેક્ચર માટે હિન્ટ છે અહીંયા. તો vd બરાબર માઇનસ ev ml ટાઉ, vd બરાબર માઇનસ ev ml ટાઉ. vd ની કિંમત મેં અહીંયા મૂકી I અપોન e na ev ml ટાઉ. તો v બરાબર I ml સ્ક્વેર na ટાઉ થઈ જશે. તો મેં v અચળાંક I, તમને ખબર છે ને v બરાબર I r, v ચલે છે I ને બહાર લઈ લીધો. તો જે આ જે છે અવરોધ છે, ઓહમના નિયમ તરફ તમને દોરી જશે કે I વધારતા અથવા v વધારતા જે છે અવરોધ તો અચળ છે, તો v અને I નો સંબંધ રેખીય છે. v વધારતા I વધશે તો I વધારતા v વધશે, v વધારતા I વધશે. અવરોધ જો મોટો હશે તો પ્રવાહ ઓછો હશે, અવરોધ નાનો હશે તો પ્રવાહ વધારે હશે. આ અવરોધ છે, અચળાંક છે એનો, R બરાબર ml અપોન n સ્ક્વેર ટાઉ. યાદ રાખજો, એડવાન્સ આ કન્સેપ્ટમાં કામ લાગશે, બાકી ચાલશે. v બરાબર IR, ઓહમનો નિયમ અહીંથી થાય છે, જે આપણે અપકમિંગ ટોપિક્સમાં જોવાના છીએ. પ્રેમ ચાલુ છે કે નહીં? Alright. So again, thank you so much for attending this class. No more advices. I hope you have enjoyed this lecture. તો upcoming lectures માં બીજી બધી વાતો કરીશું. I hope notes proper બનાવતા જજો. ચેપ્ટર 2 નો ટેસ્ટ જે છે જલ્દીથી મુકાઈ જશે. All the very best.